મન લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી, વાલા આવે છે તારી બહુ. પા પટેલ જે છે એ સિંગર સુધીની જર્ની કઈ રીતે રહી છે તમારી? એકલા બધીએ જાઓ, તમારી સાથે કોઈ ફેમિલી ના હોય. તમારામાં ફેમિલી મેમ્બરમાં કોણ વધારે સપોર્ટિવ છે તમારા માટે? અત્યારે મારો ભાઈ છે જે મને તો એને ડેડિકેટ કરતો કોઈ સોંગ? એક હેતની વાદળડી, એક વાલનો છે દરિયો, એક હેતની વાદળડી, એક વાલનો છે દરિયો. અમેરિકન મોડલ છે કેન, તો એણે તમારી કંઈક ચારધામની જે આરતી છે ને મૂકેલી છે, તો એના વિશે તમારું શું કહેવું છે? જેટલા ગીતો સ્પીડમાં આવે એટલું ગીત સ્પીડમાં નહોતું, ઠંડુ ગીત હતું. તો એવો કોઈ કરુણ કિસ્સો? મને ના જ પાડી દીધી ચોખ્ખી કે તમને ગાવા નહીં મળે એમ. તમે ગળાને કઈ રીતે મેન્ટેન રાખો? કે ડૉક્ટર મને ના જ પાડી દે કે તમારે 15 દિવસ ગાવાનું જ નથી. એ ડાયરાનું ચલણ ઓછું થતું જાય છે, હવે લોકો ડિજિટલ આવી ગયા છે, તો એ બાબતે તમારું શું માનવું છે? હું પણ કરું છું એવા બધા ગીતો, ઘણા બધા ગીતો છે એવા. અને કોઈ એવું બી કરે છે કે દેખાડો કરવા માટે પૈસા ઉડાડે છે. પ્લસ અમને પણ ખબર પડે કે લોકોને શું ગમે છે. નવરાત્રિમાં અપકમિંગ શું પ્લાનિંગ કરી રહ્યા છો? વિડીયો કરો, આપણે કાલે ફેસબુકમાં ચડાવશે. એવા કોઈ કલાકાર કે જેની સાથે તમને ડીઓ કરવું ગમતું હોય? જે નાના કલાકારો જે એવા છે, તો તમે જે ડાયરા કરતા હો છો તેમાંથી કોઈ રમૂજી કિસ્સો તમારી સાથે બન્યો હોય, તમે શેર કરવા માંગતા હોય અમારા ઓડિયન્સને? એક જ રાતમાં 60,000 ફોલોવર લગાડી શકીએ. કઈ મસ્ત ડિશ બનાવો તમે, એકદમ ખીચડી બની જાય ને તો બસ. તમે કેવા સેવાના કાર્ય સાથે જોડાયેલા છો? મારાથી થઈ શકે એટલું તો હું કરું છું. તમે એવું કોઈ પ્લાનિંગ કરી રહ્યા છો? કોઈ ફાઉન્ડેશન ઓપન કરવાનું, કોઈ ટ્રસ્ટ ઓપન કરવાનું? 2 મહિને જમાડું, મારા હાથે જ રસોઈ બનાવું. તમારું પ્રાચીન લગ્ન ગીતમાં કોઈ ફેવરિટ? કારણ કે એમાં બધાના નામ બી આવી જાય ને એટલું સરસ લાગે એ ગીત, મને બહુ ગમે. તો અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા અર્બન મ્યુઝિક છે, એ પણ બહુ સારા લેવલના ડેવલપ થઈ રહ્યા છે, તો તમારો ફ્યુચર પ્લાનિંગ શું છે? માનું છું કે અમુક ફરમાઈશ હું સ્કીપ કરું છું. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હું છું ઝીલ. હું છું જુલી. આપ સૌનું સ્વાગત કરીએ છીએ ઝીલ જુલી જમાવટમાં. આજના જમાવટના જે ગેસ્ટ છે એ જીલ, એમને ડિરેક્ટ થોડી તમે ઇન્ટ્રોડક્શન આપી દેશો. આજના જે ગેસ્ટ છે ને એકદમ કૂલ બી છે અને એકદમ ઝેન્ઝીને બી આકર્ષિત કરે છે અને ટ્રેડિશનલને બધી રીતના બધી જનરેશન માટે એકદમ ફેવરિટ છે. અને ખરી રીતે કહેવાય ને કે આજનો પોડકાસ્ટ કોઈ સ્ક્રિપ્ટેડ નથી. હા, બિલકુલ સ્ક્રિપ્ટેડ નથી. અને ઇવન ગેસ્ટને બી નથી ખબર કે આજે મને કયા ક્વેશ્ચન પૂછવાના છીએ. સોરી, તો આપણે છે ને પેટ ભરીને અરે પણ પેટ ભરીને ના હોય, મન ભરીને વાતો કરવાના હોય. ઓકે, સો ગુજરાત અને ભારતની જે પરંપરા છે, જે ટ્રેડિશન છે, તેમને આગળ લાવનારા અને ગુજરાતના જે ફોક મ્યુઝિકના જે ક્વીન છે, તો એમનું વેલકમ કરીએ, અલ્પાબેન પટેલ. થેન્ક યુ. બસ મજામાં. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ કે તમે આટલો સરસ મજાનો ટાઈમ આપ્યો, ક્વોલિટી ટાઈમ આપ્યો, અને તમારા લાઈફની રિયલ સ્ટોરીથી આજે લાખો લોકો ઇન્સ્પાયર થવાના છે. કે આજે તમે સમજો કે કેટલી બધી એવી વુમન છે કે જે આ સાંભળીને એની લાઈફમાં ઇન્સ્પાયર થશે. સો આ એક તમે સરસ મજાનો ઇનિશિયેટિવ, કારણ કે તમારો જે શેડ્યુલ લેવો એ ખરેખર બહુ વ્યસ્ત હોય છે, ઘણા ટાઈમથી વાતો ચાલી રહી હતી, પણ આજે તમે સ્પેશિયલ ટાઈમ આપ્યો, સો એના માટે થેન્ક યુ, રિયલી થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. સો જુલી, આજે પોડકાસ્ટ એટલો સરસ મજાનો આપણે ચાલુ કર્યો છે, બરાબર? આજે સરસ આટલા સરસ લોકો બેઠા છે, તો ગણેશજીની સ્તુતિ થઈ જાય. પ્રથમ પ્લીઝ, તમે નહીં, મારે તમને રોજ સાંભળવાના હોય છે, તમે નહીં, બરાબર? જેના કંઠે સરસ્વતી બિરાજમાન છે ને એમના મોઢેથી સાંભળવાનું હોય. સારું, ચાલો આજે મેમ પાસેથી સાંભળી લે, પછી મને જ સાંભળવાનું. પછી તારે પછી બીજો કોઈ ઓપ્શન નહીં મારું પાસે. ઓકે ડન છે. આમ તો બધા કામની શરૂઆત આપણે ગણપતિ વંદનાથી જ કરતા હોઈએ, અને અમારા કાર્યક્રમની શરૂઆત પણ ગણપતિ વંદનાથી જ થતી હોય. એટલે એક ગીત ગણપતિ દાદાનું. કુંભ ઘડુલો ભરી લાવે મારું સાહેબો, કુંભ રે ઘડુલો ભરી લાવે મારું સાહેબો, શંકર જલડે નાય હો, શંકર જલડે નાય. હાલો મારી સૈયરું, હાલો મારી બહેનું રે, ગણેશ વધાવા જઈએ હો, ગણેશ વધાવા જઈએ. ખીર ખાંડ ને અમૃત ભોજન, ખીર ખાંડ ને અમૃત ભોજન, ચૂરમાના લાડુડા ધરાય હો,
હાલો મારી સૈયરું, હાલો મારી બેનડિયું, ગણેશ વધાવા જઈએ હો, ગણેશ વધાવા જઈએ. ક્યાં વાત છે, જબરદસ્ત. આજે તો મારા ગુસ્સો જબરદસ્ત. હવે ઘણી વાર કેવું અમે તમને પડદા ઉપર જોતા હોઈએ છીએ બરાબર, વિથ મ્યુઝિક. અત્યારે અમે તમને લાઈવ સાંભળ્યા ને, પણ છતાંય જે અવાજની પ્યોરિટી છે નેક્સ્ટ લેવલ. થેન્ક યુ વેરી મચ. તમારા નામનો અર્થ શું થાય? અલ્પાબેન, તો અલ્પા શું મતલબ થાય છે એમનો? આમ તો અલ્પા શબ્દનો અર્થ સૂક્ષ્મ, આમ તો નાનું, એટલે હું નાની જ છું. કારણ કે માણસ ક્યારેય પરિપૂર્ણ હોતો જ નથી. માણસની લાઈફમાં ઉતાર ચઢાવ આવતા જ હોય, મતલબ આખી લાઈફ શીખવાનું છે. એટલે હજી હું સૂક્ષ્મ જ છું, નાની જ છું, એટલે અર્થ એવો જ થાય છે. એમને પણ તમે આ નાનું નાનું નામ કહીને આખા વિશ્વમાં જેટલા ગુજરાતીઓ છે એ બધાના હૃદયમાં તમે સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. એ બધી હું એવું માનું છું, ક્યાંક ને ક્યાંક શક્તિ કામ કરે છે, ઈશ્વરની કૃપા હોય ત્યારે આ બધું થતું હોય. બાકી આપણે કશું છે જ નહીં, બધું એની કૃપાથી ચાલે છે. બરાબર છે. એટલે આ જ્યારે માણસનામાં આવી જાય ને ત્યારે માણસ પ્રગતિ કરતો હોય છે. આપણે એમ કહીને હું જ છું, મારાથી જ થાય છે બરાબર, ત્યારે એ કઈ વસ્તુ સંભવ નથી. મારું નામ આમ મારા મમ્મીને ગમતું હતું એટલે રાખી દીધું હતું અલ્પા. જે તે ટાઈમે મને નહોતું ગમતું, પણ હવે બધા કહે ને કે અલ્પા પટેલ, એટલે હવે હું મમ્મીને કહું કે ના તું રાઈટ છો. હવે ગમે છે. હવે એ નામ નથી રહ્યું, એ નામ બ્રેન્ડ થઈ ગયું છે. બાકી મારું રાશિ પ્રમાણે નામ બી નથી, મમ્મીને ગમતું હતું ને રાખી દીધું હતું. મારું બી એવું છે, મારું બી રાશિ પ્રમાણે નામ નથી, પણ સારું છે. તો જ મેચ કોમ્બિનેશન થાય ને જીલ. એટલે ભગવાને બધું સેટ કરીને રાખેલું હોય છે. આ તમે જે રીતે કીધું કે તમે તમારું જે નામનો મતલબ થાય છે ને એકદમ નાનું, પણ તમે વિશ્વ લેવલે તમારું નામ પહોંચી ગયું છે. તો આ જે જર્ની છે એના પાછળ અલ્પા પટેલ જે છે એ સિંગર સુધીની જર્ની કઈ રીતે રહી છે તમારી? શરૂઆતમાં તો હું ધૂન ને એવું બધું ગાતી, એટલે મારો કોઈ એવું મને ખબર જ નહોતી કે હું આવી રીતના સ્ટેજ પ્રોગ્રામ કરીશ. પણ કહેવાય છે ને ઘણી વખત એવું કે આપણી પરિસ્થિતિ આપણને શીખવાડી દે, જવાબદારી આપણને શીખવાડી દે. આપણને એમ થાય કે આ મને ના આવડે, પણ આપણી માથે એવી બધી જવાબદારી આવી જાય ને, એટલે એ વસ્તુ આપણને શીખવા આપણે ટૂંકમાં એમ થાય કે નહીં હવે કંઈક કરીએ, મજબૂરી હોય. અને અમુક વસ્તુ એવી કે પરિસ્થિતિ એવી ઊભી થાય. તો મારા જીવનમાં પણ એવું જ છે. ખાસ કરીને મારા નાના ભજનીક હતા, તો એમની સાથે હું ખાલી પ્રોગ્રામમાં જાતી, કોઈ ગાવાનું કેવું હતું નહીં. પણ પછી હું સુરત ગઈ, અમે મામાની સાથે હું રહેતી, અને ત્યાં દર શનિવારે પ્રોગ્રામ થતા સુરતમાં. અને દર શનિવારે ધૂન ભજન આ બધું થતું. તો બધા મને કહે કે તું સારું ગાય છે, તો મારા માસી મને એમ કહે કે તું એકાદું ગાવા જાય એમ. એમાં અમારી બીજી શેરીમાં ડાયરો હતો, તો મને એમ થયું કે ચાલ ને હું બી થોડી તૈયારી કરું. અને માસીએ મને પ્રેરણા આપી, અને પહેલી જ વખત મેં સુરતમાં ગાયું. ત્યારથી મારી ધીમે ધીમે શરૂઆત. કેટલા વર્ષની એજ હશે ત્યારે? ત્યારે હું 12 વર્ષની હતી. ઓ માય ગોડ. એટલે ગોડ ગિફ્ટેડ કહી શકાય. હા, જબરદસ્ત. એટલે મામાના ટૂંકમાં મોસાળમાંથી મને આ સંગીત મળેલું છે, કે ત્યાં બધા ગાતા, મારા મામા, મારા નાના બધા. અને ભજનમાં બધાને બહુ જ રસ હતો એ ટાઈમમાં, એટલે એમની સાથે રહી રહીને થોડું થોડું શીખીને આવડી ગયું ગાતા થોડું. જબરદસ્ત જબરદસ્ત. કેમ કે આ રીતે બી ફેમિલીનો પુશઅપ મળવું ને, નહીતર કોઈ ફેમિલી મેમ્બરમાં અત્યારે બહુ ઓછું હોય છે કે ના તું બી ગાવા જા. એ રીતે ફેમિલીનો સપોર્ટ જરૂરી છે. સૌથી પહેલું ફેમિલી આવે છે. બિલકુલ. બહારના વ્યક્તિ તમને કોઈ કહે કે તમે ગાઓ, પણ ઈ અસર કરે અને ફેમિલી અસર કરે, એ બધી વસ્તુ અલગ છે. ફેમિલીનો જે સપોર્ટ છે એ સૌથી વધારે મહત્વનો છે. બિલકુલ. તમારા ફેમિલી મેમ્બરમાં કોણ વધારે સપોર્ટિવ છે તમારા માટે? અત્યારે મારો ભાઈ છે જે મને ખૂબ સપોર્ટ કરે છે. અરે વાહ. અને દરેક વાતમાં સપોર્ટ કરે છે. મારું ફેમિલી, મારા મમ્મી છે, જબરદસ્ત. ફેમિલીમાં ભાભી છે, બધા જે પરિવારમાં મને સપોર્ટ મળ્યો છે ને, એટલો મને ક્યાંયથી નથી મળ્યો. અને ફેમિલીથી વિરુદ્ધ ચાલતે ને તો શાયદ આપણને આ પ્રગતિ ના પણ થાય, પણ જે ફેમિલીની સાથે જે પ્રગતિ છે ને તો અનબિલીવેબલ, એને કોઈ બીટ ના કરી શકે. ખુશી હોય, એક અલગ ખુશી હોય. બોલું કેવું કે તમે એકલા બધીએ જાઓ, તમારી સાથે કોઈ ફેમિલી ના હોય તો તમને એકલું લાગે, પણ ફેમિલી સાથે હોય, કારણ કે દરેક જગ્યાએ મારો ભાઈ મારી સાથે હોય, હરેક જગ્યાએ, ઇવન શોપિંગમાં બી સાથે હોય.
લકી છો તમે. એની ચોઈસના જ કપડાં પહેરું છું. જબરદસ્ત, ખૂબ લકી છો. તો પછી ભાઈની જર્ની આટલી બધી તમારી સાથે સરસ રહી છે અને એટલે તમને સક્સેસ મળવામાં મોટો હાથ તમારા ભાઈનો જ કહેવાય. અને આપણી સાથે બિલકુલ. અત્યારે સ્ટુડિયો પર પણ ઉપર જી, છે, તો એને ડેડિકેટ કરતું કોઈ સોંગ. એક ગીત અમે ભાઈ બહેન બંને ગાયેલું છે, હમ. રેકોર્ડ કરેલું છે. એ Okay. ગીત સંભળાવું તમને. એક હેતની વાદળડી, એક વાલનો છે દરિયો, એક હેતની વાદળડી, એક વાલનો છે દરિયો, એક લાડકવાઈ બેનડી, એક માડી જાયો વીરો, એક લાડકવાઈ બેનડી, એક માડી જાયો વીરો, એક અમી ભરેલ આખડી, એક પ્રેમ છે મધુરો, એક અમી ભરેલ આખડી, એક પ્રેમ છે મધુરો, એક લાડકવાઈ બેનડી, એક માડી જાયો વીરો, એક લાડકવાઈ બેનડી, એક માડી જાયો વીરો. ક્યાં વાત હે, ક્યાં વાત હે. અને આજે આપણે અલ્પાબેનની સાથે મળ્યા તો એમાં બી મારા ભાઈનો જ હાથ છે. જેને એટલે તમારી આંખમાં આંસુ આવી ગયા. અને રિયલી ભાઈ મારા માટે તો ભગવાન છે, કારણ કે મારી પૂરી લાઈફમાં ભાઈનો સપોર્ટ છે. તમને રડતા જો ને મને બી. ટીશ્યુ બરાબર. આ પૂરું મારું બી રહ્યું. પણ અત્યારે તમારી સાથે તમારા હસબન્ડનો સપોર્ટ છે તમને. હા, પૂરેપૂરો. કાજલ વિખાઈ જાય, રોહન નહીં. હું ત્રાહો થઈ ગયો થોડોક. ગ્રેટ. સો અલ્પાબેન, અત્યાર સુધી તમે કેટલા અલગ અલગ ડાયરાઓ કરેલા હશે, તમારા પોતાના આલ્બમ સોંગ રેકોર્ડ કરેલા છે અંદાજિત? આલ્બમ સોંગ તો ઘણા બધા છે, હમ. પણ મેં લાઈવમાં વધારે કામ કરેલું છે અચ્છા. અને ડાયરા વધારે કરેલા છે. અને જ્યારે મારી શરૂઆત હતી ત્યાર પછી પહેલાં મેં સંતવાણી કરેલી છે, હમ. 8-10 વર્ષ મેં સંતવાણી કરી. પછી હું લગ્ન ગીત કરતી ઓકે. વિથ ડાયરા, મતલબ સવારે લગ્ન ગીત હોય, હા. સાંજે ડાયરા હોય. મહિનામાં 55 પ્રોગ્રામ કરેલા છે. ઓહો, એક્સેલન્ટ. એ ટાઈમમાં સવારે લગ્ન ગીતમાં જતા રહી, હા. 1:30-2 વાગે લગ્ન પૂરા થાય, પછી થોડા ફ્રેશ થાય, સાંજે ડાયરામાં જતા રહી. બરાબર. આવી રીતે ચાલે 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 તો મહિનામાં 55 પ્રોગ્રામ થઈ જતા. એ ઓહો, time. જબરદસ્ત. ત્યારે પેમેન્ટ નહોતા, પણ પ્રોગ્રામ 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 જબરદસ્ત. તો એ મતલબ સમજો, મહિનામાં 55 પ્રોગ્રામ કરવા એટલે કે નાની વાત નથી. હા. તો તમે ગળાને કઈ રીતે મેન્ટેન રાખો? કે ઘણી વાર એવું પણ થાય કે ભાઈ સમજો કે બીમાર પડી ગયા છે, કે હા. શરદી ઉધરસ થઈ ગયા. ત્યારે તો ખબર જ ના પડતી, કારણ કે નાના હતા ત્યારે એક તો જુસ્સો હોય બહુ હમ. આગળ વધવાનો. બરાબર છે. કારણ કે તમે જોવો તો વિદ્યાર્થીને જે ભણવામાં જુસ્સો હોય કે મારે આ લેવલ સુધી પહોંચવું છે, તો એના માટે રાત દિવસ એક કરી નાખતા હોય, રાત દિવસ વાંચતા હોય. એવી જ રીતે મારે બી એવું જ હતું કે લગ્ન ગીત કરવા છે, ડાયરા કરવા છે, નામ બનાવવું છે, તો એની પાછળ દોડધામ હતી. એટલે એ ટાઈમમાં ખબર ના રહેતી. પણ અત્યારે ઘણી વખત એવું થાય કે વાતાવરણ ચેન્જ થાય, ક્યારેક શરદી ઉધરસ થઈ જાય, ક્યારેક ગળું બેસી જાય એના કારણે. અને ક્યારેક એવું પણ હોય કે ડૉક્ટર મને ના જ પાડી દે કે તમારે 15 દિવસ ગાવાનું જ નથી. એક ટાઈમ એવો હતો કે મારું ગળું બેસી ગયું અને ડૉક્ટરે મને એવું કીધું કે હવે તમારે 15 દિવસ નથી ગાવાનું. અને મારી ઈ 15 દિવસ કન્ટિન્યુ પ્રોગ્રામ હતા. ઓહ માય ગોડ. તો એ ટાઈમમાં હું એવું કરું કે આખો દિવસ ના બોલું, કશું જ બોલવાનું નહીં. ઓકે. અને ગરમ પાણી અને ગરમ પાણીના કોગળા, બરાબર. થોડું સોલ્ટ નાખીને, હમ. બેસ્ટમાં બેસ્ટ જે બરાબર. હું જે કહી રહી છું, બેસ્ટમાં બેસ્ટ. હમ. કોઈ પણ અવાજ બેસી જાય એની સારામાં સારી દવા હોય તો એ છે મૌન. ઓકે. ઓકે. સાંજના ટાઈમે ગાવાનું અને બાકી બધું મૌન. મૌન. કોઈની સાથે કંઈ જ વાત નહીં કરવાની, એકદમ મૌન. એટલે સાંજે આરામથી ગવાઈ જાય. હું ચેલેન્જ કરું છું દરેક કલાકારને, બરાબર. જેટલા બી સાંભળે છે બધાને કહું છું કે આવું થાય જ. યસ યસ, બિલકુલ. વર્ષમાં 1-2 વખત બધા કલાકારને થાય. તો આ જ વસ્તુ કરવાની, મૌન કરવાનું અને ગરમ પાણી, અને બને ત્યાં સુધી
કંઈ જ નહીં વિચારવાનું, ટેન્શન તો લેવાનું લેવાનું જ જ, સાંજે શું શું થશે થશે? ગવાય જ જાય. ગવાય જ જશે બરાબર મારો છે. અનુભવ છે, ગવાય છે, અવાજ બી ખુલી જાય પ્રોપર. ખુલી જાય, ગાવા ટાઈમે ખુલી જ જાય. બરાબર છે. તમારો વિશ્વાસ રાખવાનો. હા એ વાત છે જે તમારી. ઈષ્ટદેવને તમે માનતા હોય, હમ. ખોડિયાર હોય, કૃષ્ણ હોય, મહાદેવ હોય, જેને બી માનતા હોય, સ્વામિનારાયણ ભગવાન હોય, બરાબર છે. એનું એક વખત નામ લઈ લેવાનું હમ. અને તમે ગાઓ એટલે ગવાય જ જાય, મારી ગેરંટી. બરાબર છે. તમારા માટે સંગીત શું છે? સંગીત હરેક દર્દની દવા. અરે વાહ. વાહ. કોઈ પણ દર્દ તમને હોય ને તો એ સંગીત જ દૂર કરી શકે. જ્યારે દવા કામ ન કરે ને ત્યારે સંગીત કામ કરે. જબરદસ્ત જોરદાર. જબરદસ્ત. એક જ શબ્દમાં પણ બહુ ઇફેક્ટિવ બહુ એવો વર્ડ. જી, જેમ દવાની ટીકડી અસર કરે ને એ રીતે અસર એ ટેબ્લેટ અસર કરે. જેવું કામ છે. ટેબ્લેટ જેવું એક કામ. ટેબ્લેટ લઈ લો, માથાનો દુખાવો જતો રહે. હમ. એવી જ રીતે સંગીતમાં એવું છે કે તમને તમારું મનપસંદ કોઈ પણ સંગીત સાંભળો. એવું નથી કે આ ના સંભળાય, પેલું ના સંભળાય. સંગીત છે, બધું સારું છે, રાઈટ. બધું સારું છે. બોલિવૂડ હોય, હોલીવુડ હોય, ઢોલીવુડ હોય, કંઈ પણ હોય, ઓકે. સંગીત તમે સાંભળો, તમને જે ગમે છે તમને જે ગમે છે એટલે તમારા જે દર્દ હોય એ દૂર થઈ દૂર જાય. થઈ જાય. જબરદસ્ત. સો તમારું ફેવરિટ કયું સૌથી વધારે? તમે કીધું સંતવાણી કરેલી છે, ગુજરાતી ગીતોમાં કરેલા છે, લોકગીતો પણ કરેલા છે, તો તમારું ફેવરિટ લગ્ન ગીતો પણ કરેલા છે, તો હા. તમારું ફેવરિટ ઝોનર કયું તમને મારું મજા આમ આવતી તો હોય? મને ડાયરા વધારે ગમે છે. Okay. લોક ડાયરો એટલા માટે ગમે છે, એનું રીઝન છે કે જો લગ્ન ગીત હોય તો એમાં લગ્ન ગીત જ આવે. હા બરાબર છે. બને ત્યાં સુધી તો આપણે બધા વિધિ પ્રમાણેના ગીતો આપણે ગાતા હોય, હમ. ગરબા હોય તો એવું. પણ ડાયરો એક વસ્તુ એવી છે કે એમાં બધું જ આવી જાય. બરાબર છે. એટલે એમાં ગરબો ગાઈએ, એમાં હા. ભજન ગાઈએ, અરે એમાં વાહ. લોકગીત ગાઈએ, હમ. એમાં ડાકલા ગાઈએ, એમાં ગઝલ ગાઈએ, અને વધારે કોઈની એવી ફરમાઈશ હોય તો હિન્દી હિન્દી પણ ગાઈએ, ગાઈએ. બોલિવૂડ પણ ગાઈએ. એટલે બધાને મજા આવે, અમને પણ મજા આવે. બરાબર એટલે છે. ડાયરો મને વધારે ગમે છે. અને પ્લસ પબ્લિક ઇન્ટરેક્શન પણ એવડું હોય જી, છે. હા. બરાબર છે. જબરદસ્ત. કેમ કે એ ટાઈમ એવો છે કે આપણને સાંભળવા બેઠ્યું હોય. લગ્ન ગીત ને એ રીતે હોય છે હા. કે એમાં પ્રસંગ બી ચાલતો હોય છે ને હા. સાથે સાથે આપણી ફિલિંગ બી હોય હા, છે. અને એમાં આપણા ઉપર ધ્યાન ઓછું હોય, કારણ કે જે ફેમિલી આખું ફંક્શન ચાલતું હોય, હા તો એમાં ફેમિલીને એક તો પેલું ટેન્શન બી હોય. હા હમ. મેરેજ આ ટાઈમ. પ્રોગ્રામ આખો બધો ચાલતો હોય, એ લોકોની વિધિ ચાલતી હોય, એમાં સિંગર ઉપર તો ક્યારેક જ ધ્યાન જાય. ક્યારેક જ ધ્યાન જાય. એ વાત બરાબર હા. તમારી. તો બેઝિકલી આમ સમજો કે અત્યારે તમે જે આપણા જે ટ્રેડિશન છે એ બધા સોંગ તમે અત્યારે ગાઈ રહ્યા છો, લોકગીત ગાઈ રહ્યા છો, બરાબર? તો અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા અર્બન મ્યુઝિક છે, હા. એ પણ બહુ સારા લેવલના ડેવલપ થઈ રહ્યા છે. તો તમારું ફ્યુચર પ્લાનિંગ શું છે? તમે કઈ રીતે આ ઇન્ડસ્ટ્રીને જુઓ છો અને તમે શું ફ્યુચરમાં પ્લાનિંગ કરી રહ્યા છો? હું પણ કરું છું એવા બધા ગીતો, ઘણા બધા ગીતો છે એવા કે જેનું વર્ઝન મેં ચેન્જ કરેલું છે. ઓકે. જેમ કે જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. હમ. એ ગીત જે તે ટાઈમે મારા નાની ગાતા, અચ્છા. અને એકદમ ધોળ સ્ટાઇલમાં, આપણે જે ધોળ હતા ને, હા, હા. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ સીતારામ દેખું, દીકુ. પ્લસ આ જય શ્રી કૃષ્ણ એમ ગાતા, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, એવું ગાતા. લોંગ રાગમાં. તો મારા નાની ગાતા તો ત્યારે અમે વિચાર્યું, મેં ને ભાઈએ, કે આને આપણે ડીજે સ્ટાઇલ કરી નાખીએ તો બરાબર છે. તો યુવાનોને પણ ગમે. ગમશે. બરાબર છે. બાળકોને પણ ગમે. બિલકુલ. તો અમે આખું ડીજે સ્ટાઇલ કર્યું, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, મારા વાલાજીને વિસરું નહીં એક ઘડી, મારા શામળિયાને વિસરું નહીં એક ઘડી, જય શ્રી કૃષ્ણ, અરે વાહ. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જબરદસ્ત. કેમ કે અત્યારની જે જેન્ઝી છે ને એ આટલું હા. ફાસ્ટમાં બી જશે અને સાથે અટ્રેક્ટ બી અને કરશે. ઘણા બધા ગીતો છે, જેમ કે દેવના દીધેલ, હમ. આપણે ત્યાં હાલરડું ગાતા, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગીને લીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. તો એનું મેં ન્યૂ વર્ઝન કર્યું, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો, આવો ને અમર થઈને રહ્યો મારા લાડકવાયા રહ્યો, આવો ને અમર થઈને રહ્યો મારા લાડકવાયા રહ્યો, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો, દીકરો મારો લાડકવાયો હો, દીકરો દીકરી મારે લાડકવાયા હો.
ક્યાં વાત હે, ક્યાં વાત હે. અત્યાર સુધીમાં ઘણા બધા ગીતોમાં સાંભળેલા છે. તમારી મહાદેવની આરતી તો ઓલમોસ્ટ ટ્રેન્ડ બરાબર 85 મિલિયન. આજે મોર્નિંગમાં હું જોઉં છું ને, આજે મેં મોર્નિંગમાં 85 મિલિયન્સ ઓફ વ્યુઅર્સ. અને ઘણા બધા એવા છે, એવું એક બે ગીત નહીં, મોસ્ટલી તમારા ગીતો બહુ લોકો સાંભળે છે એ રીતના. અને ઓલવેઝ જ્યારે સાંભળે ત્યારે દરેક વખતે એમ થાય કે નહીં, ઘણા ગીતો એવા હોય છે કે એકવાર સાંભળો, 2 વાર સાંભળો, 10 વાર સાંભળો, બસ પછી પતી ગયું. પણ જ્યારે સાંભળીએ ને ત્યારે ત્યારે મજા હા આવે. એક નવી જ ઉર્જા આપે કે નવી નહીં આ વખતે સાંભળ્યું તો બીજી વખત નથી સાંભળ્યું એવું નહીં, વારંવાર સાંભળીએ વારંવાર, કેમ કે એક અલગ પ્રકારની ઉર્જા આવે છે એ ગીતમાં મહાદેવની બીજી. આરતીના ઘણા વર્ષો થઈ ગયા, પણ હજી સુધી જ્યારે બી કોઈ બી શરૂઆત થાય, ડીજેની શરૂઆત થાય, કંઈ પણ કાર્યક્રમની થાય, અથવા તો હું કોઈ પણ કાર્યક્રમમાં જાઉં તો સૌથી પહેલા હું બેઠી હોય ને ત્યારે બધા એમ જ કે પહેલા આરતી ગાજો. હજી પણ એમ એટલા વર્ષ થઈ ગયા પણ આરતી કેટલા વર્ષ થયા છે evergreen ટેન્ટેટિવ? ઘણા વર્ષ થયા હશે. 5 વર્ષ તો થઈ હા, ગયા છે એટલા ને, તો થયા મિનિમમ હશે. 5 વર્ષ થયા છે. 5-6 વર્ષ થયા હશે. પછી ત્યાર પછી મને તમારી ખોડિયારમાંની બી આરતી બી એટલી જ ગમે છે, કાગવડ વાલી, હા, 4 ધામની. 4 ધામની. ખોડિયારમાંને હું ખૂબ માનું છું. બરાબર છે. એમ કહેવાય ને કે જે છે ઈ જ છે, એની જ કૃપા છે મારા ઉપર. અમારે કુલદેવી ખોડિયારમાં જ છે. હા. હા, એ જ ને. મારા ઘરે 15 વર્ષથી અખંડ દીવો છે માતાજીનો. અરે વાહ, ઓહ. હા. વાહ ભાઈ વાહ, પણ જબરદસ્ત. પછી આમ તમારે કશે બહાર ને એવું જવાનું હોય તો હા, પછી દીવો તો ઘરે હોય, ફેમિલી સંભાળે. ફેમિલી સંભાળે હા. છે. બરાબર છે. પણ 15 વર્ષ થઈ ગયા દીવાની. અખંડ દીવો ચાલુ છે. અખંડ continue. દીવો. જબરદસ્ત, અને હું ખૂબ માનું છું માતાજી. જબરદસ્ત. અને માતાજીની જ કૃપા છે આ હા, બધી. અમારા ગામમાં મંદિર છે મોટા મુંજિયાસર, હા હા, ખાખરાવાળી ખોડિયારનું. દર પૂનમ પણ અમે ત્યાં દર્શન કરવા જઈએ અહીંયાથી બરાબર. અમદાવાદથી. હા. ઓકે, તો અત્યારે તમે ગામડે જ રહેવાનું કે પછી અમદાવાદ? અત્યારે અમદાવાદ. અત્યારે અમદાવાદ જ છેલ્લા 2 રહેવાનું. વર્ષથી. ઓકે, Okay. સરસ સરસ. એટલે અત્યારનું જે ટ્રેન્ડ ચાલે છે, તમારી કનેક્ટિવિટી પણ સારી એવી મળી રહે અમદાવાદ આવી જાવ તો. બહુ ઈઝી પડે છે. બિલકુલ બિલકુલ બિલકુલ. બધે જવા આવવા માટે પણ સારું રહેશે. બિલકુલ બિલકુલ. તો તમને શું લાગે છે કે આટલા વર્ષોથી તમે ડાયરા કરતા હો છો, તો આવનારી જે જનરેશન છે બરાબર, તે ડાયરા કન્ટિન્યુ રાખશે કે એમાં કોઈ ચેન્જ? તમને શું લાગે છે એમાં કે ડાયરાનું ચલણ ઓછું થતું જાય છે, હવે લોકો ડિજિટલ આવી ગયા છે, તો એ બાબતે તમારું શું માનવું છે? યુગ પ્રમાણે પરિવર્તન જરૂરી છે હમ અને હોવું જ જોઈએ. જેમ કે પહેલા અમે ડાયરા કરતા એ આખું અલગ હતું. ઓકે, સ્ટેજ અલગ હતું, સાઉન્ડ અલગ હતા, ઘણું બધું અલગ હતું. અત્યારે અમે જે ડાયરા કરી છે અમે બી ઘણું બધું ચેન્જ લાવ્યા છે ડાયરામાં. અને હું માનું છું ત્યાં સુધીમાં નવી જનરેશન આવશે અથવા તો આવે છે અત્યારે, આમ તો આવી જ ગઈ છે, હા, તો એમાં પણ ઘણા બધા બદલાવ આવ્યા છે અને હું એક્સેપ્ટ કરું છું આ બધું, કારણ કે સમય પ્રમાણે બધું પરિવર્તન હોવું જ જોઈએ. જેમ કે પહેલા પર્ટિક્યુલર અમુક જગ્યાએ જ ડાયરા થતા, રાઈટ. હવે કેવું છે કે દરેક જગ્યાએ ડાયરાનું લોકો વિચારે છે કે અહીંયા ફરક કેટલો હોય છે કે સ્ટેજનો ફરક હોય બિલકુલ, અથવા તો પરફોર્મન્સનો ફરક હોય રાઈટ. અને સ્ક્રિપ્ટ ફરી જતી હોય. બરાબર છે. જેમ કે હું હોય તો હું બને ત્યાં સુધી લોકગીત ગાઈશ, ગીતો ગાઈશ, ગરબા ગાઈશ. મારા કોન્સર્ટમાં હું એવું કરીશ કે આપણા ગુજરાતી કલ્ચર આપણું જળવાઈ રહે રાઈટ. એવા ગીતોને હું રજૂ કરીશ. હમ ઇવન બીજા ડાયરા એવા પણ થતા હોય કે જેમાં બધું જ આવતું હોય, લોકોને શું ગમે છે શું નથી ગમતું બરાબર છે. એમની ફરમાઈશ પ્રમાણે પણ ચાલતું ચાલતું હોય. હોય હું છે. એવું માનું છું કે અમુક ફરમાઈશ હું સ્કીપ કરું છું. Okay. જરૂરી છે. એવું જરૂરી નથી કે બધું બધા લોકો કહે છે એ જ હું ગાઉં. અમુક મારા વિચારો પ્રમાણે પણ હું રહું છું થોડી, બરાબર છે. કે મને જે નથી ગમતું એ હું નથી ગાતી. Okay. બરાબર છે. એ ખરાબ છે એવું નથી કહેતી, પણ મને નથી ગમતું એ હું એ નથી નથી ગાતા તમે. બરાબર છે. સ્ટેજ પર તમે જાઓ ત્યારે સમજો કે તમે તો ઘણા ટાઈમથી જાઓ છો, તો અત્યારે શું કે મેલ ફિમેલ આપણે માઇન્ડસેટ હતું એ રીતેનું, તો તમને ક્યારે એવો પ્રોબ્લેમ ફેસ કરવો પડ્યો છે? ના, કોઈ દિવસ નહીં. કારણ કે હું મારા ફિલ્ડને બહુ જ સારું માનું છું કે આ એક ફિલ્ડ એવું છે કે જાહેરમાં બધું થાય છે. જાહેરમાં હવે તો કેમેરા એટલા થઈ ગયા બિલકુલ છે, બિલકુલ. પેલા તો એવું હતું નહીં. પણ ત્યારે બી કોઈ એવો મને અનુભવ નથી થયો કે મને મારા ફિલ્ડને લઈને ક્યારેય મને કોઈ પણ પ્રકારની તકલીફ થઈ હોય. હા, બરાબર છે. કારણ કે આ એક ફિલ્ડ એવું છે કે જેમાં બધા બેસીને સાંભળી શકે. ઘણી વખત કેવું હોય કે અમુક પ્રોગ્રામ એવા હોય કે તમે બધા સાથે મળીને તમને જતા એમ થાય કે ભાઈ હવે મમ્મી પપ્પા જાય છે તો હવે દીકરી કેમ જશે. હા, બરાબર છે. તો ડાયરા એક વસ્તુ એવી છે, ડાયરા એક કાર્યક્રમ એવો છે કે જેમાં બાપ એની દીકરીને કે ચાલ ડાયરામાં જઈએ. હકથી બરાબર કે. છે. બરાબર અને છે. આખું ફેમિલી પણ સાથે હોય છે. ફેમિલી સાથે હોય છે. દરેક લોકો ભાઈ બહેન સાથે બેસીને સાંભળી શકે.
બરાબર. એવું આ એક કાર્યક્રમ એવો છે. હા. અને માત્ર ને માત્ર એક કાર્યક્રમ એવો છે કે જે સાથે બેસીને આપણે સાંભળી સાંભળી શકીએ. માણી શકીએ. અને એ સમયે તમારી પણ જવાબદારી વધી જતી હોય છે, હા. બરાબર, કે એ કાર્યક્રમની ડિગ્નિટી જાળવી રાખવી. હા, દરેક જનરેશન ત્યાં હોય, યંગ હોય, બિલકુલ બાળકો હોય કે વડીલો સામે બેઠા હોય, એની મર્યાદા જાળવવી પડે. બિલકુલ ઘણી વખત એવું થાય કે અમુક ફરમાઈશ આવે તો વડીલો દેખાય તો એમ થાય કે વડીલો બેઠા છે એટલે તો નહીં આ વસ્તુ આપણે ના ગાઈએ તો સારું. વધારે સારું પડે. બરાબર. આઈ થિંક એટલે જ તમને વધારે ડાયરો ગમતો આ હશે. કેમ કે આપણે ખુલ્લીને લોકો સામે આવી શકીએ. આપણી ફરમાઈશની સાથે લોકોની ફરમાઈશ આપણે ત્યારે ને ત્યારે પૂરી કરી શકીએ એમ. અને હવે સાંભળે છે, બધા બધું સાંભળે છે. બિલકુલ. અત્યારે તો બહુ લોકોને ગુજરાતી સાંભળવું ગમે છે. આપણું કલ્ચર ને જાળવીને જે કલાકારો જે બધું ગાય છે, લોકગીતો, ગરબા, ભજન, આ બધું લોકોને સાંભળવું ખૂબ ગમે છે. રાઈટ. અને ડાયરામાં મેં જોયું છે ને તો લોકો પૈસા ઉડાડતા હોય છે. તો ઘણા બધા પર્સપેક્ટિવ હોય છે. જેમ કે કોઈનો પર્સપેક્ટિવ એવો છે કે સેવાના ભાવેથી જાય છે ને તો પૈસા ઉડાડવો, અને કોઈ એવું બી કરે છે કે દેખાડો કરવા માટે પૈસા ઉડાડે છે. તો તમારા મતે શું છે આ? પૈસો ઉડાડવો એ દેખાડો કરવાની વાત જ નથી. કારણ કે એક તો પેલી વસ્તુ એ છે કે કાર્યક્રમ એક ફિક્સ કંઈક ના કંઈક લાભાર્થી કાર્યક્રમ હોય. મંદિરના લાભાર્થી હોય, ગૌશાળાના લાભાર્થી હોય, માંદી ગાયો, બીમાર ગાયો, એમના સેવા માટે હોય છે. તો દરેક કંઈક ને કંઈક હેતુથી કાર્યક્રમ કરવામાં આવતો હોય. તો હું એવું માનું છું કે કલાકારને પણ મજા આવે પૈસા ઉડે તો, અને સારા કાર્યમાં ઉડે છે તો એ લક્ષ્મીનું કોઈ અપમાન નથી. કલાકારોને બી મજા આવે છે, પ્લસ અમને પણ ખબર પડે કે લોકોને શું ગમે છે. પૈસા જેમ ઉડે એમ અમને ખ્યાલ આવે કે લોકોને આ વસ્તુ, આ ટેસ્ટ ગમે છે. અમે જઈને પેલા ટેસ્ટ જ જોઈએ છે લોકોનો કે આ ટેસ્ટ અહીંયા ચાલશે. બરાબર. ક્યારેક કેવું હોય કે લોકગીત ચાલે તો અમે લોકગીત વધારે ગાઈએ. ક્યારેક એવું કે અહીંયા ભજન જ ચાલશે. જેમ કે કચ્છમાં હજી અમે જઈએ તો કચ્છમાં ભજન ચાલે, ત્યાં પૈસા પણ ખૂબ ઉડે, પણ એ સારા કાર્યમાં વપરાય છે ને. હા, બરાબર. કોઈ ખરાબ પ્રવૃત્તિમાં વપરાતા નથી. એટલે હું એવું માનું છું કે એ વસ્તુ ખરાબ નથી. રાઈટ. અચ્છા, એક આઉટ ઓફ મારો વિચાર એવો હતો, મતલબ તમે જ્યારે ડાયરો કોઈ કરતા હોવો છો તો કોઈ એની અગાઉથી તૈયારી કરીને જતા હોવો છો કે આટલા ગીત, કે પછી રેન્ડમ જ એમ ત્યાં ઓન ધ કોર્ટ પરફોર્મન્સ થાય? ના, એવી કોઈ સ્ક્રિપ્ટ તૈયાર થતી નથી મારી પાસે કોઈ. કારણ કે ત્યાં જઈએ પછી ઓડિયન્સ જોઈએ, પછી ખ્યાલ આવે. અથવા તો ઘણી વખત કેવું હોય કે ત્યાં જઈએ ત્યારે અમને લિસ્ટ આપે કે સોમનાથની આરતી તો ગાવાની છે. ઘણી વખત અમે નક્કી કર્યું આજે સોમનાથની આરતી નથી, કેમ કે બધામાં ગાતા હોય એટલે આજે આ નથી ગાવું, આજે લઈ જાને તારી સંગાથે, આજે નથી ગાવું એમ. તો જ્યારે ના ગાવું ત્યારે ફરમાઈશ આવે કે આજ કેમ ના ગાયું. એક વખત એવું થયું, બોમ્બે એક કાર્યક્રમ હતો મારો, લઈ જાને તારી સંગાથ મેં ના ગાયું. એક બેન હતા જે બોમ્બે મતલબ બહુ દૂરથી આવ્યા હતા. મને તો એ ઓડિયન્સમાંથી તો આપણને ખબર ના, મેં એ ટાઈમે ના ગાયું એમ લઈ જાને તારે. એ બેન સવારે મને મળ્યા કે બેન ઈ સાંભળવા માટે હું 70 કિલોમીટરથી આવી છું અને મારે ઈ જ સાંભળવું તું, લઈ જાને તારે. મેં કીધું તો મને કહેવાય ને. આજે મેં નક્કી કર્યું તો કે આજે નથી ગાવાનું. ક્યારેક એવું બની શકે કે અમુક વસ્તુ આપણે નક્કી કરીને ગયા હોય એ ગાવાનું ના થાય, અને જે ગાવાનું હોય એ નક્કી ના કર્યું હોય. એટલે એવું થઈ શકે, પણ સ્ક્રિપ્ટ કોઈ હોતી નથી ડાયરા માટે તો નહીં જ. ઓન ધ કોર્ટ પરફોર્મન્સ. જબરદસ્ત. ક્યારેક તો એવું કે આજે અહીંયા બેઠી છું ને અહીંયા સ્ટેજ પાસે, મતલબ જવાનું છે મારે જે જગ્યા ઉપર ગાવા, આટલું જ ડિસ્ટન્સ હોય અને મેં નક્કી કર્યું કે પેલું હું આ ગાઈશ, જેવું હાર્મોનિયમ પકડું ગીત ચેન્જ. પછી ટીમ કઈ રીતે મેનેજ કરે? ઈ થઈ જાય બધું. ટીમ મારી બહુ અત્યારે બહુ એક્ટિવ છે. મારી સાથે અત્યારે તબલા ઉપર ભાઈ ઉમેશભાઈ પરમાર છે, જેમનું બહુ સારું નામ છે અને બહુ સારી રીતે અત્યારે પરફોર્મન્સ આપે છે, બહુ સારું એવું નામ છે. અને બેન્જોમાં નરેશભાઈ છે, નરેશભાઈ ભોજવિયા. મંજીરામાં છે અમારા ભીમરેશભાઈ. એટલે અમારી જે બધા જે મારી સાથે કામ કરે છે, વર્ક કરીએ છીએ અમે બધા સાથે મળીને, એ એટલી બધી એક્ટિવ છે કે લગભગ ઈશારાથી સમજી જાય છે. અને સપોર્ટ પણ બહુ છે મારી ટીમનો, મને ખૂબ સપોર્ટ છે. ઓલું કહેવાય છે ને કે મોર પાંખ વગર નકામો. એવી રીતે અમારી કલાકારની પણ એવી એક છે કે હું ગમે એટલું ગાઉં પણ મારી ટીમ મજબૂત ના હોય તો એ નકામું છે. આપણે ગમે શરૂ કરી દે પાછળથી કંઈક બીજું મ્યુઝિક આવી જાય તો બી એ ટીમ વર્ક બહુ સ્ટ્રોંગ છે અમારું. અને જનરલી જે નવરાત્રીમાં અપકમિંગ શું પ્લાનિંગ કરી રહ્યા છો? નવરાત્રીમાં અત્યારે લિસ્ટ બને છે બધા ગીતોનું,
એડ થાય છે નવા નવા. જે અમે એવું હોય કે વર્ષમાં જેટલા ગીતો ટ્રેન્ડિંગ હોય, અમુક ગીતો જે ગરબામાં ખૂબ ચાલતા હોય એ ગીતો અત્યારે એડ કરીએ લિસ્ટમાં. ઓકે અને એ બધી ગરબાની તૈયારી, ટ્રેકની તૈયારી ચાલતી હોય. ઓકે. તો આ વખતે નવરાત્રી પર કંઈ ધમાકો કરવાના છો? હા, ટ્રેક પણ આવશે નવરાત્રિમાં અને આલ્બમ સોંગ પણ આવશે ને ઘણું બધું અપકમિંગ સોંગ. તો અમને તમારા જે નવરાત્રી સ્પેશિયલમાંથી કોઈ એક સોંગ. નવરાત્રિમાંથી મતલબ ટ્રેકમાં છે એ તો અલગ જ છે આખું. હા હા એ તો અલગ. પણ એક ગીત મને માતાજીનું ગમે છે, ઓકે. જે હું ગરબામાં પણ ગાઉં છું ને ડાયરામાં પણ ગાઉં છું. એ હું તમને સંભળાવું. ઘણા ઘણા કર્યા છે મારા કાજ, ઘણા ઘણા રે કર્યા છે મારા કાજ, ખોડિયાર કેમ ભૂલું, રાખી ડગલે પગલે મારી લાજ, રાખી ડગલે ને પગલે મારી લાજ, ખોડિયાર કેમ ભૂલું, સેવા પૂજા મેં કાંઈ નથી કીધા, દયા કરી કોઈ દાન ન દીધા, સેવા પૂજા મેં કાંઈ નથી કીધા, દયા કરી કોઈ દાન ન દીધા, નથી પાળી ધર્મ મર્યાદ, હે નથી પાળી ધર્મ મર્યાદ, ખોડિયાર કેમ ભૂલું, ઘણા ઘણા કર્યા છે મારા કાજ, રાખી ડગલે પગલે મારી લાજ, ખોડિયાર કેમ ભૂલું, માડી તને કેમ ભૂલું. જય હો જય હો. વાહ ભાઈ વાહ. શબ્દ સાંભળું તો આગળના પોડકાસ્ટ ભૂલાઈ જાય છે. આ મારું મોસ્ટ ફેવરિટ સોંગ. માતાજીના ઘણા બધા ગીતો મેં ગાયા છે અને માતાજીની એટલી બધી કૃપા છે કે જે ગીત મેં ગાયું છે અત્યાર સુધી બધા હિટ જ ગયા છે. વાવ. અત્યાર સુધીમાં ચાર ચાર ધામની આરતી, ઘણા ઘણા કર્યા કામ, પછી હમણાંનું એક નવું ગીત અમે ડાયરામાં લાવ્યા હતા, એ પણ સુપર ડુપર હિટ. અત્યારે તો ખૂબ ચાલે છે, ખમા ખમા ખોડિયાર. હા, ઓકે. એ પણ ખૂબ ચાલ્યું. જબરદસ્ત. અને વાલી ખોડિયાર, મારી વાલી ખોડલમાં, એ પણ ખૂબ ચાલ્યું. જબરદસ્ત. એક સારા હેતુથી કોઈ કામ કરવામાં આવે એટલે એ પાછું ના જ પડે. અને લોકોનો ખૂબ પ્રેમ મળે છે મને, બધા ગીતોમાં મળે છે. બિલકુલ. અને દરેક સમાજના લોકો મને સ્વીકારે છે. બિલકુલ. પટેલ સમાજના લોકોનો તો પ્રેમ મને મળ્યો જ છે, પણ બધા સમાજનો પ્રેમ મળ્યો છે. જબરદસ્ત. એ મારા માટે બહુ ખુશીની વાત છે. બરાબર. કારણ કે ઘણા હોય છે કે ઘણા કલાકારોના હેટર્સ પણ એટલા હોય છે, પણ મેં આજ સુધી એવું નથી જોયું કે તમારા કોઈ હેટર્સ હોય આમ. બરાબર. જબરદસ્ત. દરેક સમાજનો પ્રેમ મળ્યો છે મને. જબરદસ્ત. તો તમે જે ડાયરા કરતા હો છો તેમાંથી કોઈ રમૂજી કિસ્સો તમારી સાથે બન્યો હોય, તમે શેર કરવા માંગતા હોય અમારા ઓડિયન્સને? આમ તો રમૂજી કિસ્સા તો ઘણા બધા બનતા હોય, પણ એક વખત એવું હતું, આજથી લગભગ 10 વર્ષ પહેલાની વાત છે. ઓકે. ત્યારે કચ્છમાં પ્રોગ્રામ હતો અને પહેલી જ વખત એવું હતું કે કચ્છમાં આમ જનરલી અત્યારે જે કલાકારોના સન્માન થાય ને એના કરતાં થોડુંક અલગ સન્માન હતું. અચ્છા. જેમ કે ઢોલ ને બધું, ઢોલ વાગતું હોય ને કલાકારો ચાલ્યા આવતા હોય, ઓકે. તો મને બહુ જ એ લોકોનો આ કાર્યક્રમ ગમ્યો એમ કે સન્માન આવી રીતે પણ થાય એમ. બરાબર. અને પહેલી જ વખત મેં આટલા બધા કાર્યક્રમ કર્યા, એમાં મેં પહેલી વખત જોયું કે આવી રીતે સન્માન થાય છે. તો મારી સાથે મંજીરામાં આવે છે ભીમરાજભાઈ, તો એમણે મેં કીધું કે મેં આજે આપણે પાસે, ત્યારે એવું હતું કે કેમેરામેન કે ફોટોગ્રાફર કોઈ સાથે ના રાખતા. બરાબર છે. એ 10 વર્ષ પહેલા, હવે તો બહુ જ સારું છે કે આપણે સાથે કેમેરામેન હોય, ફોટોગ્રાફર હોય, ત્યારે બધું રાખતા. પણ એ ટાઈમે અમે લોકો ખાલી અમારી પાસે મોબાઈલ હોય તો એમાં જેટલું થાય એટલું કવર કરીએ. ઇન્સ્ટાગ્રામનું પણ એટલું નહોતું. તો સરસ ઢોલથી બધું સન્માન થતું હતું. તમે વિડીયો કરો, આપણે કાલે ફેસબુકમાં ચડાવશું. તો આગળ જતા રહ્યા ને વિડીયો મસ્ત, આમ મને તો એમ થયું કે કેવો સરસ વિડીયો આવ્યો છે. તો પછી
પ્રોગ્રામ પૂરો થયો ને હાલો હવે વિડીયો આપણે અપલોડ અપલોડ કરીએ. કરીએ. જ્યાં જોઈને તો કંઈ નહીં. સરોજને તો કહી એટલા ફેરા 15 મિનિટ આમ બધી સ્ટેજ ઉપર અને એટલું આમ મેં કીધું આ જબરજસ્ત વિડીયો આજ તો ઉપડી જવાનું છે. ટ્રેન્ડ જવાનો છે ફેસબુકમાં. એટલા વ્યુઅર્સ એમ આપણને મળી જશે. હા હા હા. જ્યાં જોયું સવારમાં બધું હાલ હું તો મેં કીધું જ ને હવે અપલોડ કરી દઉં એમ. તો ત્યાં તો ફોનમાં થાય. કશું જ નહીં ફોનમાં. એટલે ત્યારે એટલા બધા અમે લોકો હસ્યા હતા એ બાબતમાં. આજે પણ યાદ કરીએ ને તો જબરદસ્ત. કારણ કે ઓલું એક્સાઇટમેન્ટ હોય ને કે યાર કેટલું મસ્ત ત્યારે આવ્યું. બહુ અને ત્યારે આવી રીતે સન્માન નહોતા થતા એમ. હા હા કે ઢોલથી કલાકારનું સન્માન એમ 4-5 ઢોલ વાગતા હોય વચ્ચે કલાકારો ચાલ્યા આવતા હોય હા. એવું સન્માન એમ ખુશી બહુ ખુશી થઈ મને. લાગે એમ. અત્યારે તો બધું બહુ સરસ બધું સન્માન થતું હોય હા. કારમાં ને બધી રીતે હમ. પણ ત્યારે તો એવું નહોતું થતું ને પહેલી જ વખત એવું સન્માન બરાબર. મેં જોયું એમ. આપણે કેપ્ચર કરી લે તો કેપ્ચર જ હા, રહી. તો કઈ આવ્યું જ નહીં. આવ્યું જ નહીં. અત્યારે લાઈવ થતા ત્યારે તો લાઈવ નહોતું એવું કઈ. હા લાઈવ ની એવી સિસ્ટમ નહીં. એવી બરાબર છે. સિસ્ટમ નહીં બાકી તો આપણે હમ. સ્ક્રીન રેકોર્ડ કરી Screen શકીએ એમ. હમ. પણ ઈ કઈ નહીં. એ બી નહીં. એટલે આવું થયું તું. બને આવું ઘણી વખત. જબરદસ્ત જબરદસ્ત. ઓકે. એવો કોઈ કરુણ કિસ્સો? કરુણ કિસ્સા તો બહુ બધા છે. હમ. રમૂજી ઓછા છે પણ કરુણ કરુણ તો વધારે વધારે છે. ઘણી વખત એવું થાય કે એક શરૂઆત હતી મારી હમ. પ્રોગ્રામની હમ. અને એક કાર્યક્રમ હતો. મને એક ભાઈએ મને બુક કરી હતી કે તમે આવી જજો એમ. એટલે અમે એ ગામમાં પહોંચ્યા અને ગયા તો 2-3-4 કલાકારો મોટા હતા હમ. અને ત્યારે મારું આમ એવું કઈ નામ નહીં કે મને કોઈ ઓળખે એવું. હમ. બાળ કલાકાર કહેવાતું એમ. હા, બરાબર. ત્યારે તો બધા બાળ કલાકાર નાની કહેતા, હા. હમ. તો મેં કીધું તમને કોને બોલાવ્યા એમ હા. આયોજક કે મેં કીધું મને એક ભાઈએ બુક કરી છે ને હું આવી છું એમ. બરાબર. તો કે બેસો એમ. હમ. પછી ચર્ચા થઈ તો કે હવે તમારો વારો તો નહીં આવે હમ. તમે બેસો. હમ. તો મેં કીધું તો બેસવાનું શું મતલબ બરાબર વારો છે. ના આવે તો બેસવાનું બેસવાનું શું? શું શું મતલબ? મતલબ? બરાબર છે. પછી હું લગભગ 2-3 કલાક ત્યાં બેઠી. કોઈ મને એવું ના કીધું કે તમને એક ગાવા આપશું. ઓકે. મેં કીધું એક તો એક મને ગાવા દેજો હું આટલે સુધી આવી છું રેડી થઈને. તો બરાબર છે. તો હું બહુ બેઠી 3 કલાક જેવું બેઠી. નીચે જ બેઠી સ્ટેજ ઉપર ના ગઈ પછી. બરાબર. પણ મને ના જ પાડી દીધી ચોખ્ખી કે તમને ગાવા નહીં નહીં મળે. મળે એમ. બરાબર છે. એ ટાઈમે જે જવાનું જે દુઃખ હતું ને એ અલગ ઈ જ. ગજબ હતું કે મારે હું રેડી થઈને આવી અને ઘણી બધી આપને ઈચ્છા હતી ગાવાની બરાબર હામ છે. હતી હમ. ઈ તૂટી ગઈ ત્યાં તૂટી ગઈ. ત્યાં અને પછી બહુ રેડી ને પછી ઘરે જતી રહી. બરાબર છે. આવું ઘણી બધી વખત બનેલું જ્યારે શરૂઆત શરૂઆત કરતા હોય ત્યારે. ગાવા ના મળે રિક્વેસ્ટ કરીએ આપણે કે હમ. ભાઈ એક ગાવા દ્યો એમ. બરાબર છે. ત્યાં બધા એમ કે બેસો પછી સવાર પડી જાય 4-5 વાગે એમ કહે હવે એક ગાઈ નાખો. ગાઈ નાખો. વાંધો નહીં એમ. ત્યારે સામે તો કોઈ હોય નહીં. હોય નહીં. હા સવાર એટલે આવું બધું તો બહુ જ બધી વખત થયેલું છે કે ગાયા વગર પાછો આવવું પાછું પડે. આવવું પડે. શિવરાત્રીના મેળામાં જઈએ ત્યાં હમ. દરેક જગ્યાએ ભજન થતા હોય તમે હા. કદાચ ગયા હોય તો. હા હા, બિલકુલ, હા, બિલકુલ. ગયેલા. ગયેલા છે. તો ત્યારે મોટા સ્ટેજમાં તો વારો ના આવે પણ આપણે રિક્વેસ્ટ કરીએ કે એકાદું ગાવા દ્યો એમ. 3 દિવસ સુધી એવા દાખલા છે કે 3 દિવસ સુધી હું બધી ફરી હોય ને ક્યાંય મને ગાવા ન મળ્યું હોય. 3 દિવસ સતત 3 દિવસ. બરાબર છે. અને ક્યાંય ગાવા ના મળે પછી 3 દિવસ પછી ઘરે જતા રહીને પછી ઘરે હા. મમ્મી કે નાની કે જે હા. હોય એમ આપણે આશ્વાસન આપે કે હવે આ વર્ષે ના આવ્યો તો આવતા વર્ષે તારો વારો આવી જશે. આમાંથી સૌથી વધારે તમને બૂસ્ટ શું કરે છે? મને એવું થાય કે શીખતા રહેવું જોઈએ. એમાં નિરાશ થવાની જરૂર નથી. જે તે ટાઈમે હું નિરાશ થતી પણ તો એ ટાઈમે મારી સાથે લોકો હતા એવા કે જે મને સપોર્ટ કરતા. બરાબર છે. કે નહીં તારે ગાવાનું જ છે. જો એ લોકો ના હોત તો કદાચ હું ના ગાતી હોત. કારણ કે મારી એજ નાની હતી એટલે સમજણ ના હોય. અત્યારના જે કલાકારો છે કે દીકરી હોય કે દીકરો હોય એની નાની ઉંમર હોય તો એને એટલી સમજણ ના હોય. એ હારી જાય. એને એમ થાય કે ભાઈ હવે મારે નથી ગાવું, નથી આગળ વધવું. મ્યુઝિશિયન હોય તો એને એમ થાય કે નથી વગાડવું. પણ સાથે સપોર્ટિવ કોઈ વ્યક્તિ એક ઊભો હોય ને તો એક બસ છે. બરાબર છે. એક એમ કહી દે કે નહીં તારે ગાવાનું છે, હારવાનું નથી. બરાબર હજી તો ઘણું બધું ગાવાનું બાકી છે. છે. તો એ હિંમત આવી જાય આપણામાં. બરાબર છે. અને તમે કીધું કે શરૂઆતના દિવસોમાં આટલા બધા રિજેક્શન તમે મતલબ ફેસ કરેલા છે. આખો આખી રાત બેવાનો 3 દિવસ સુધી કોઈ ના ગાય તો ઘણા લોકો તો હરેરી જાય ન્યા ને.
પણ તમે એ કન્ટિન્યુ સસ્ટેન કરતા રહ્યા બરાબર. ત્યારે આજે જેને આજે એવો એક દિવસ નહીં હોય કે જ્યાં જે સ્ટેજમાં તમારું નામ નહીં આજે તો બોલાતું પહેલા વારો આવે. હોય. એ જ વસ્તુ છે કે આજે એ દિવસ છે કે આજે તમારું પહેલા નામ આવી જાય છે એમ એ રીતના. એ જબરદસ્ત. કૃપા ને હું હાયરી નથી એટલે જ કે હમ. અત્યારે ઈ ખુશી મળે ને આપણને ઈ બરાબર. જગ્યાએ હું જાઉં તો મને એમ થાય કે નહીં આ જ જગ્યાએ હું આવી હતી એક દિવસ કે અહીંયા મને ગાવા માટે નહોતું ગાવા નહોતું નહોતું મળ્યું મેળવું stage. એમ. અને આજે મને એકવાર નહીં 2 દિવસ સ્ટેજ મળે છે. બે વખત એક જ રાતમાં 2 વખત ગાવા મળે છે. જબરદસ્ત જબરદસ્ત. તો એ કંઈક ભગવાનની કૃપા, આપણી હિંમત, બરાબર છે. મહેનત અને પરિવારનો સપોર્ટ. અને એ મારા નાના, મારી નાની, મારા મામા હમ. મોસાળમાંથી મોસાળ એટલો પક્ષ. સપોર્ટ મળ્યો છે, પ્લસ મારા ભાઈનો પણ એટલો સપોર્ટ મળ્યો છે. જબરદસ્ત જબરદસ્ત. અને આ બધો સપોર્ટ ભેગો થયો છે એટલે અલ્પા પટેલ છે. એકલા હાથે કઈ એકલા ના હાથે થાય. એકલા કશું કઈ નથી નથી થતા. એટલે શૂન્યમાંથી સર્જન કર્યું છે. જબરદસ્ત. અને એ તમારી ડિગ્નિટી છે બરાબર, એ તમારી મહાનતા છે, તમે આટલું માનો છો એમ. જબરદસ્ત. આટલું સરસ તમે વર્ક કરી રહ્યા છો એઝ અ વુમન એમ્પાવરમેન્ટ. બધા લોકો વુમન એમ્પાવરમેન્ટ કહે છે, પણ અત્યારની એક વુમનને આગળ વધવું છે, તો તમે આના વિશે શું કહેશો આપણી વુમન્સને કે જે હા, જેમ કે ઘણી બધી વુમન્સ હોય છે કે જે પાછી પડી જાય છે અને કરિયરમાં આગળ નથી વધી શકતી કોઈના કોઈ કારણોસર, તો તમે એ લોકોને શું સંદેશો આપવા માંગશો? પહેલું તો જો એ મેરિડ છે તો સસરાનું ઘર છે તો એમના તરફથી પણ એમને સપોર્ટ મળવો જોઈએ. બિલકુલ. બીજી વસ્તુ એ છે કે જો એ અનમેરિડ છે તો પરિવારનો સપોર્ટ મળવો જોઈએ. મમ્મી પપ્પા છે, ભાઈ છે, એમનો સપોર્ટ એને મળે તો એ આગળ વધી શકે. રાઈટ. કોઈ દીકરીને આગળ તો વધવું જ છે, પણ પરિવાર સપોર્ટ ના કરે તો એકલી શું કરવાની છે? એક દિવસ તો હારી જ જવાની છે. બરાબર છે. પણ હું એવું માનું છું કે દરેક સ્ત્રીને અંદર કોઈને કોઈ કલા પડેલી છે. બિલકુલ. દરેક સ્ત્રી પાસે કોઈને કોઈ કલા હોય જ છે. રસોઈથી માંડીને કંઈ પણ. હા, રસોઈ પણ એક કલા છે. કલા છે. તો જે ક્ષેત્રમાં તમને એમ થાય કે આ ક્ષેત્રમાં મારે આગળ વધવું છે તો બહાર ના જાઓ ને, ઘરે બેઠા પણ ઘણું બધું થઈ શકે છે. એટલે તો સોશિયલ હા, Social બહુ media બધું, digital બહુ કેટલું બધું થઈ તમે ગયું છે. વિડીયો બનાવો, તમે લોકો સુધી એ વિડીયો પહોંચાડો, તમને બહુ બધું અત્યારે તો કેટલા બધા અવકાશ છે આગળ વધવા માટે. બિલકુલ બિલકુલ. તો હરેક કલાને વિકસાવવી જોઈએ, બહાર લાવવી જોઈએ. જ્યાં સુધી એ કલા બહાર નહીં આવે ત્યાં સુધી તો એ રૂંધાઈ જ જવાની છે. એક ટાઈમ એવો આવશે કે જે કલા પડી છે એના અમુક ટાઈમ પછી એ કલા રૂંધાઈ જશે, પછી એ કલા નહીં રહે. બરાબર છે. એટલે જે તે ટાઈમને સ્વીકારી લો કે આ ટાઈમે આ કરી લેવું છે, કરી બસ. લેવું છે એમ. કારણ કે મનુષ્ય અવતાર એક જ વાર એક જ વાર મળે મળે છે. છે અને આ બહુ સરસ આપણને અવતાર મળ્યો છે. અને ખાસ કરીને સ્ત્રી હોવું એ પણ બહુ જ કહેવાય ને ભાગ્યની વાત છે કે આપણે સ્ત્રી છીએ. સર્જન. સાચી વાત છે. તો આપણા માટે બહુ જ નસીબની વાત છે કે આપણે સ્ત્રી છીએ. તો એઝ એ વુમન આપણે જેટલું આપણી પાસે છે પણ પરિવારને સાચવવા બધું જ કરવાનું, એને ખોઈને કશું નહીં. બહુ મહત્વની વાત કરી. એ બહુ મહત્વની વાત કરી તમે કે પરિવાર અને લાઈફ બંને, એમનું કરિયર, બંને વસ્તુ મેન્ટેન રાખી, બેલેન્સ કરી અને પછી આગળ વધવું. અમારે અત્યારે અમારે એવું છે કે પ્રોગ્રામ અમે કરીએ તો અમને એમ થાય ને કે 3-4 દિવસની રજા રાખવી તો અમે જાતે જ રાખી દઈએ છીએ. અને અત્યારે ફેમિલીમાં મારે ટાઈમ આપવાનો હોય તો અમે બધા લઈને ફેમિલી લઈને નીકળી જઈએ. મતલબ એવું કે એક ટાઈમ તો એવો હોવો જોઈએ કે એમના માટે પણ થોડોક ટાઈમ આપણે આપવો જોઈએ. બરાબર. મારી ભત્રીજી છે, ભત્રીજો છે, એટલે બાળકોને કેવું હોય કે બહુ આશા હોય ને આપણા ઉપર, તો અમુક ટાઈમ એને ઈ ના ખબર હોય ને કે આટલું બધું આ કામ કરે છે તો નહીં એને કામ જ કરવા દઈએ. હા, સપોર્ટ પૂરો, પણ એના માટે થોડોક એને ટાઈમ બી તો હૂફની જરૂર હોય છે. ટાઈમની જરૂર હોય છે. 100% બરાબર છે. હૂફની જરૂર હોય. બિલકુલ બિલકુલ. જબરદસ્ત. હમણાં રિસેન્ટલી દિવ્ય ભાસ્કરમાં મેં તમારો લેખ પણ વાંચેલો હતો. બરાબર. અંબાણી ફેમિલીમાં તમે લગ્ન ગીત ગાવા માટે ગયા હતા. એ કેવો એક્સપિરિયન્સ હતો? અંબાણીમાં ડાયરો હતો. પેલો ડાયરો તમને ખબર હોય તો પેલું જમાડવાનો એકદમ કૃષ્ણા લાગે છે. હા, એકદમ કૃષ્ણા લાગે છે. ઈ ગ્રાઉન્ડમાં અમારો પેલો અરે ડાયરો વાહ. હતો. ઓકે હા. ઓકે. અને ઈ ડાયરામાં તો ફેમિલીને હું નહોતી મળી શકી, અચ્છા, અંબાણી અચ્છા. ફેમિલીને. કારણ કે એ લોકો 7 વાગે જતા રહેતા ને પછી અમારો ડાયરો ચાલુ થતો. બરાબર. એટલે મને રસ્તામાં એમ અફસોસ હતો કે ફેમિલીને હું ના મળી તો શું એમ, ડાયરો તો આપણે કર્યો અંબાણી ફેમિલીમાં એમ. પછી એવું બધો અફસોસ થતો હતો ને પછી 3 દિવસ પછી
અનંતભાઈ ચોરવાડ ગયા, ઓકે તો એણે એવું વિચાર્યું કે આપણે અહીંયા ડાયરો કરીએ, ઓકે એટલે એણે કાર્યક્રમ એવો રાખ્યો. હા હા એમાં પાછો મને ફોન આવ્યો અરે વાહ વાવ. કે આપણે ચોરવાડમાં ડાયરો છે ને ફેમિલી બધું આવવાનું છે, અનંતભાઈ ને બધા આવવાના છે, વાહ ભાઈ વાહ કોકિલાબેન ને બધા. તો એ લોકો ખુશીની વાત તો એ છે કે હા. મને ખાલી એવું કીધું હતું હા કે 10 મિનિટ માટે એ લોકો આવશે ઓકે અને તમારે જે પરફોર્મ કરવાનું પરફોર્મન્સ છે આપવાનું હોય આપી દેજો. અને એ પોણી કલાક બેઠા અરે વાહ અને અમે ઈ ટાઈમે પાછું કોકિલાબેનના એનિવર્સરી હતી, ઓકે એટલે બધી વસ્તુ ભેગી થઈ અને બહુ મજા આવી એમને મળીને. એમનો પહેલો વર્ડ એ હતો જય શ્રી કૃષ્ણ અરે વાહ મને મળ્યા ત્યારે. આપણા માટે બહુ ખુશીની બહુ વાત ખુશીની છે બહુ વાત છે ખુશીની વાત. કે એ લેવલ ઉપર એ લોકો છે છતાં એકદમ ડાઉન ટુ ડાઉન અર્થ. ટુ અર્થ છે અને ખાસ તો મેં લગ્ન ગીત ગાયા હતા ત્યારે તો કોકિલાબેન મને કે અવાજ બહુ સારો છે તારો, બહુ સારું ગાય છે એમ. અને સ્પેશિયલી અમારા માટે ગિફ્ટ પણ લાવ્યા હતા બધા કલાકારો વાહ માટે સુપર ઘરેથી. સુપર એટલે બહુ સારું, એ અનુભવ બહુ સારો રહ્યો. કેમ કે ત્યાં સુધી પહોંચી જવું અને એ આપણને રિસ્પેક્ટ મળવી એમાં હા. આપણા માટે એ વધારે બહુ મોટી વાત બહુ મોટી મોટી વાત વાત છે. છે બરાબર છે કારણ કે કાર્યક્રમ તો આપણે ઘણા બધા કરતા હોય હમ અને લોકોનો તો ખૂબ અનુભવ થયો છે મને. બિલકુલ 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 દરેક પ્રકારના માણસો માણસો આપણને જોવા મળતા હોય મળે છે. છે. 10 વર્ષથી તમે 10 વર્ષની એજે તમે શરૂ કર્યું હા. એટલે તમને ઘણા માણસો ઘણા મળ્યા બધા. હશે. ઘણા માણસો મળ્યા છે કારણ કે આપણને ખબર ના હોય કે આવું આવું થશે, એવું એવું આપણને લોકો તરફથી મળ્યું તરફથી હોય. મળ્યું હોય બરાબર છે પણ અંબાણી ફેમિલી તો બહુ બેસ્ટ ફેમિલી છે જબરદસ્ત ઇન વર્લ્ડ. જબરદસ્ત જબરદસ્ત. તો તમારી જે જર્ની છે એમાં તમને કોણ ઇન્સ્પાયર કરે છે? તમારા કોઈ ફેમિલી સિવાય, ફેમિલીમાં તો ફેમિલી તો ફર્સ્ટ જ હોય છે, પણ એની સિવાય કોણ તમને ઇન્સ્પાયર કરે છે? કે ના કોઈ એવા એના સિવાય તો છે? મને મારું ફેમિલી, મારો ભાઈ જ અત્યારે ઇન્સ્પાયર કરે છે, જેટલું કરે છે ને એટલું. જબરદસ્ત કારણ કે અમે બે જ છીએ કે જે અત્યારે બધે પ્રોગ્રામમાં જવાનું, બધું કામ કરવાનું, અમે બે જ છીએ અત્યારે. કે કોઈ બહારનું વ્યક્તિ નહીં, મારી ટીમ, મારો ભાઈ, મારું ફેમિલી મને જે સપોર્ટ કરે છે, મને જે ઇન્સ્પાયર કરે છે, જે કયો એ બધું એ જ કરે છે. સો આજે આટલા બધા અર્બન મ્યુઝિક બની રહ્યા છે બરાબર, તો એની વચ્ચે આપણે લોકગીતને, આપણા જે ટ્રેડિશન છે બરાબર, એને આપણે જાળવી રાખવું હોય તો એ માટે તમે શું અત્યારે કરી રહ્યા છો એ બાબતે? હું એવું વિચારું છું કે મારી પાસે ઘણું બધું હજી મને એમ થાય છે કે મેં ગાયું જ નથી, હજી ઓકે ઘણું બધું બાકી છે. ઓકે કલેક્શન એટલું બધું છે હા 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 જૂનું, જે હજી બહાર આવ્યું જ નથી. અને ખાસ કરીને મારા નાના ગાતા જૂના ગીતો, એ બધા ઘણું બધું સારું સારું કલેક્શન છે જે છુપાયેલું છે, ઓકે જે લોકો સુધી પહોંચ્યું નથી. તો એવા બધા ગીતો જે આપણા કલ્ચરને જાળવી રાખે એવા ગીતો છે, એ ગીતોને કંઈક નવા ઢાળમાં, ઓકે જૂનું તો બધાએ સાંભળ્યું સાંભળેલું છે છે, રાઈટ. પણ કંઈક નવા મ્યુઝિક સાથે, નવા વિચારો સાથે કંઈક આપણે રજૂઆત કરીએ એવા કંઈક વિડીયો બનાવીએ કે જે અત્યારની યંગ જનરેશનને ગમે. ગમે એવું. તો એવો વિચાર છે કે હજી ઘણા બધા ગીતો મારે લાવવા છે જે લોકોએ નથી સાંભળ્યા, પ્લસ આપણી ગરિમા જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, બિલકુલ એવા બધા ગીતો છે જે મારે હજી લાવવાના બાકી છે. એ પ્રયાસ મારો ચાલુ છે અત્યારે, કે જેટલા બને એટલા આપણા જૂના ગીતો એને એક નવા અંદાજમાં લોકો સુધી હું પહોંચાડું. બિલકુલ. અને હું તો ખાસ કરીને લોકગીત અને જૂના ગીતો, ગુજરાતી ગીતોનો બહુ મતલબ ચાહક છું. તો કેટલા બધા ગીત છે, એમ અસંખ્ય એવા ગીત છે કે જે લખાયેલા છે અને કોઈ ખૂણામાં પડી ગયા છે બરાબર, હવે એને પાછા ઉજાગર તમે જ કરી શકો છો ઓબ્વિયસલી બરાબર બરાબર, કે લોકો સુધી લાવો. ઘણા કલાકારો બધા પ્રયાસ કરે જ છે બિલકુલ કે આપણા ગુજરાતી ગીતો, કારણ કે ગુજરાતી સાહિત્ય એટલું છે ને કે કદાચ એક જ સ્ટેજ ઉપર 8 દિવસ સુધી ગાવામાં આવે ને તો હું એવું માનું છું કે આપણું સાહિત્ય ખૂટે એમ નથી. એટલું બધું સાહિત્ય ભરીને પડ્યું છે. આપણા કવિઓ, લેખકો એટલું બધું લખીને ગયા છે કે એના ખાલી તમે પુસ્તક ખોલો ત્યારે ખબર પડે કે આટલા બધા ગીતો છે આપણા, જે આપણને ખબર જ નથી. ઘણા બધા લોકગીતો, ઘણા બધા કહેવાય ને કે આપણા ઐતિહાસિક ગીતો છે. દરેક ગીતની પાછળ કંઈક ને કંઈક ઇતિહાસ પડેલો હોય છે બરાબર છે. તો ઇતિહાસ સાથે પણ ઘણા બધા પુસ્તકો એવા છે કે જે ગીત પછી એનું મર્મ સમજાવતા ગીતો, તો એવું ઘણું સાહિત્ય આપણું પડ્યું છે. કેમ કે આપણું જે સાહિત્ય છે ને એને એક એક શબ્દ એટલા
હા. ઇન્સ્પાયર હોય છે જૂનું એટલું સોનું. હા બરાબર છે, નવું પીસ સારું જ છે, હા. એમાં કોઈ ખરાબી નથી, પણ જૂનું ઈ તો સોનું છે. સોનું જ છે. છે, બરાબર છે. નવી ડિઝાઇન બને હા. સોનામાં, પણ જૂનું તમને હજી ગમશે. હા એ વાત મમ્મીનો છે. હાર પડેલો હોય તો કેટલો કેટલો ગમે, કે ગમે. જૂનો છે પણ અત્યારે તમે પહેરો ને તો એ નવો થઈ નવો જાય. થઈ નવો થઈ જશે. જાય. એટલે એવું છે કે જૂનું છે પણ એને સોનું, ઈ તો સોનું છે જ. સોનું છે છે જ. જ એમ એ રીતના. જબરદસ્ત જબરદસ્ત. અત્યારે તમે જ્યારે તમારી જર્નીની તમે શરૂઆત કરતા હતા, શીખતા હતા, બરાબર, તો એવા કયા કવિઓ કે કયા એવા જે ગાયન કલાકાર જે કહેવાય, બરાબર, એને તમે ફોલો કરતા હતા કે આની જેવું તો એકવાર કરવું છે, ગાવું જ છે એમ, એવું કોઈ તમારે ઇન્સ્પિરેશન? આમ તો હું પહેલેથી બધા કલાકારને સાંભળું છું. એમાં ખાસ કરીને દિવાળીબેન ભીલ છે, બરાબર છે, નારાયણ જબરદસ્ત. સ્વામી છે, કાનદાસ બાપુ છે, જૂના જે આપણા ભજનીકો છે, લલિતાબેન છે, જબરદસ્ત. તો એ બધા ખૂબ સારું જે તે ટાઈમે એમના ગીતો, અને અત્યારે આમ જોઈએ તો એના જ બધા ગીતો આવે છે. આવી રહ્યા છે અલગ અલગ. હેમુભાઈ ગઢવી, એમના લોકગીત, એના લોકગીત તમે આજે પણ સાંભળો તો એટલા ગમે આપણને. બરાબર એવા છે. ઘણા બધા કલાકારો છે, જૂના આર્ટિસ્ટ, જેમને સાંભળવા ગમે, અને ગમે. એમને સાંભળીને અમે શીખ્યા છીએ કંઈક હા, ને કંઈક. બરાબર છે. ઓકે. અત્યારે એનું કંઈક નવું કરીએ. મને મેશઅપનો પણ બહુ શોખ છે. લોકગીતમાં પણ મેં એક મેશઅપ કરેલું છે. ઓકે. એક બે લાઈન તમને સંભળાવું પ્લીઝ. કે એક ગીતમાંથી બીજું ગીત, બીજું ગીતમાંથી ત્રીજું ગીત, ઓકે. એવી રીતે. જેમ કે હે કાન તારી મોરાલીએ મોહીને ગરવો ઘેલો કીધો, એવા હરવા હાદની રે માજમ રાતની, જીરે મોરલડી ક્યારે વાગી, એ હાલો જીરવી જોગણ બનાવી મને આજ, મુખમાં મોરલીને કાખમાં જોડી, માથે ઉપાડેલ કાળો નાગ, જોગી બાવા જોગણ બનાવે મને આજ, જોગી બાવાને ઉતારા ઓરડા, જોગી બાવાને ઉતારા દેશું તમને ઓરડા, છબીલાલા ઉતારા દેશું તમને ઓરડા, હેજી તમને દેશું મેળી કે રામોલ રે, વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં, વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં. એવી જ રીતે બીજું એક ગીત કર્યું હતું. હે મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ, હું તો ઝબકીને જોવાની સરી રે લોલ, ઓઢ્યાના અંબર વિસરી રે લોલ, હે મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી ક્યારે વગાડી, ખમા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. વાહ વાહ. ક્યારે મેશઅપ થઈ જાય ખબર જ નહીં, અને આમ એટલું મસ્ત કોમ્બિનેશન એમ. ગુજરાતીનું ઘણું બધું કરેલું છે. અરે વાહ. જબરદસ્ત. અને ઇન્સ્ટન્ટ બી કરી દઉં. મને કોઈ એમ કહે ને કે તારે 10 મિનિટમાં બધું કરવાનું છે, તો વર્ડ ટુ વર્ડ કરી દઉં. અરે આવું કોઈ ગરબો ખરો નવરાત્રી માટે? હા, ગરબા તો ઘણા બધા મને ગમે છે, પણ એક ગરબો મને બહુ ગમે છે. હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ, રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ, પાય વાગે છે ઘૂઘરીના ગામ કારે લોલ, પાય વાગે છે ઘૂઘરીના ગામ કારે લોલ, રૂડે ગરબે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ. ક્યાં વાત. આપણા પ્રાચીન ગરબા પણ એવા છે, લોકગીત તો છે જ, પણ ગરબા એવા છે કે જે આજે પણ, જેમ કે ફોરેનમાં જઈએ તો પ્રાચીન ગરબા પહેલી પ્રાયોરિટી હોય છે બરાબર કે તમે બને ત્યાં સુધી પ્રાચીન ગાઓ. પ્રાચીન ગરબા. તમે કેટલી ઇન્ટરનેશનલ ટૂર કરી છે? 2 વર્ષ આફ્રિકા, 2 વર્ષ ઓસ્ટ્રેલિયા, અને આ વર્ષની યુકેની. અરે વાહ. જબરદસ્ત. પછી આઉટ ઓફ ગુજરાત ઘણી બધી. આઉટ ઓફ ગુજરાત કરેલા.
હૈદરાબાદ છે, પછી ત્યાં બેંગ્લોર- હૈદરાબાદ ને ત્યાં હા. ગુજરાતી હા, ગુજરાતી ફેમિલી છે. બેંગ્લોર છે, ઉત્તર પ્રદેશ છે, ઓકે. કે ઘણા બધા. જ્યાં ગુજરાતીઓ વારાણસી. રહે છે ત્યાં હા, બધી આપણા જગ્યાએ. ગુજરાતીઓ જ્યાં જ્યાં રહે છે હમ, હમ, હમ. ત્યાં પ્રોગ્રામ કર્યા વગર તો રે જ નહીં. રહે જ નહીં. એમાં આપણું કલ્ચર એટલે તો આપણા- બિલકુલ ના રહે. આપણા લોક ડાયરા હોય, લાઈવ કોન્સર્ટ હોય કે ગરબા હોય, પણ આપણા જ્યાં આપણા ગુજરાતી હોય ને ત્યાં કાર્યક્રમ થાય જ. થાય જ. બરાબર આપણા છે. ગુજરાતી કાર્યક્રમ થાય કાર્યક્રમ બસ. પછી ચોમાસું હોય તો ભજીયા ના ને કાર્યક્રમ કરવા. કાર્યક્રમ પ્રોગ્રામ પ્રોગ્રામ તો થવા જ જોઈએ. થવા જ જોઈએ. જબરદસ્ત. જબરદસ્ત. તમારી જે પહેલી નવરાત્રી હતી તો એ કઈ જગ્યાએ હતી અને એમાં તમારો કઈ સ્પેશિયલ મુમેન્ટ એવું કંઈ? આમ તો મારે પહેલી નવરાત્રી તમે માનશો નહીં, હમ. મેં વૈષ્ણવ સમાજમાં કરેલી. Okay. વૈષ્ણવ સંપ્રદાયમાં, સોરી, વૈષ્ણવ વૈષ્ણવ સંપ્રદાય એટલે સંપ્રદાયમાં. પેલું હવેલીનું કૃષ્ણ. પદ ગાવાના આવે હમ. અને મને બિલકુલ આવડતા નહોતું અચ્છા. એ ટાઈમ, પણ મારે નવરાત્રી જોતી હતી. હમ. મેં લઈ તો લીધી પણ રોજ તૈયારી કરું. રોજે તૈયારી કરું હા. અને સાંજે ગાઉં. અને વૈષ્ણવ સંપ્રદાયના પદ જે હોય ને હમ. એમાં એક પણ વર્ડ, મતલબ ક આવે છે, લ આવે છે, હમ. તો એ સ્કીપ નહીં કરવાનો ઓકે. Okay. આખા પદમાં. હમ. એ એનો નિયમ હોય છે બરાબર. એ સંપ્રદાયનો. તો એના પદ જે પ્રમાણે લખેલા છે એ જ પ્રમાણે ગાવાના. Okay. ઓહ, જબરદસ્ત. તો એ બહુ તૈયારી માંગી લીધું. હમ. અને પ્લસ આપણે અહીંયા 9-10 દિવસ હોય, એને 15 દિવસ. નવરાત્રી. હા, તો મેં પૂનમ સુધી ગાયું. ઓકે. Okay. જબરદસ્ત. રોજ તૈયારી કરવી અને એ હા. વગર મિસ્ટેક આવે, બહુ જબરદસ્ત. હા, ઓકે. અને ઈ સંપ્રદાયમાં એના પદ આમ ગાવા ગમે, હમ. પણ એ બહુ ધ્યાન રાખીને ગાવું પડે. ઓકે. કેવું હોય છે કારણ કે એનો પદ? રાસ પણ અલગ હોય ને. ઓકે. રાસ કારણ કે પણ. બહુ ઝાઝા વર્ષ પહેલા મેં ગાયું હતું. બરાબર. ઓકે. એટલે હા, બરાબર છે. હવે અત્યારે કદાચ યાદ પણ ના હોય. બરાબર. કેમ કે એમાં તો કૃષ્ણ વાળું હોય છે એટલે પદની સાથે રાસ ને એ લોકો એની ટ્યુનમાં રમતા હોય હા, છે. એવું બધું ઘણા Okay. બધા એના પદ હોય સુપર. છે. એવા કોઈ કલાકાર કે જેની સાથે તમને ડીઓ કરવું ગમતું હોય? એમ તો અમારા ડાયરાના બધા કલાકારો સાથે હું ગાઉં છું અને મને ગમે છે. Okay. બધા કલાકારો સાથે ગાવું ગમે છે. હા. એવું કોઈ બાકી છે કે એની સાથે તમારે જુગલબંધી કરવી એની ના, બાકી હોય? બાકી લગભગ હતા એ બધા આવી ગયા. આવી હવે તો કોઈ એવું ડ્રીમ નથી કે આમની સાથે મને ગાવા મળે એમ. ઓકે. કે ડાયરાના જેટલા બી આર્ટિસ્ટ છે બધા સાથે મેં ગાયું તો છે. એ તમારું મોસ્ટ ફેવરિટ કોણ એમાંથી? ના, એવું તો કઈ છે જ નહીં. મને બધા સાથે ગમે છે. જબરદસ્ત. કારણ કે ડાયરાના જેટલા આર્ટિસ્ટ છે અત્યારે જે એ બધા બહુ સારું ગાય છે. બરાબર છે. અને જે નાના કલાકારો જે આવ્યા છે, જેની એજ નાની છે, યુવાનો છે, જે એ પણ અત્યારે બહુ સારું ગાય છે. એટલે બધા કલાકારો ખૂબ સારું ગાય છે. કેમ બરાબર કે છે. અત્યારે લોકોનો સપોર્ટ મળતા સાથે સાથે આપણને સોશિયલ મીડિયાના સપોર્ટથી પણ હા, સારો એવો બૂસ્ટ મળી શકે હા, છે. મળી શકે. આમ જોઈએ તો ઘરે જ તમે ક્યારે તમારી કઈ રીલ્સ કે કયો વિડીયો વાયરલ થાય છે એનું તમે ના કરી શકો અંદાજ જ ને, ના લગાડી પેલું શકીએ. અંદાજ ના કરી શકો કે આ ચાલશે આપણું. તમે બસ કામ કરે છે, કામ કરે છે. હમ. બરાબર છે. બાકી બધું રેડી છે. બસ એ જ. અમે લોકોએ પણ શરૂઆતમાં અમે વિડીયો મૂકતા તો 2000-5000 વ્યૂ આવતા, પણ સડનલી એક વિડીયોમાં મૂક્યો મિલિયન્સ ઓફ વ્યુઅર, હમ. એક જ રાતમાં 60,000 ફોલોવર. ઓહો. બરાબર. હવે અમને અંદાજ હોય નહીં કે આ વિડીયો આવો ચાલી જશે ચાલી કે જશે. અને લોકોનો બહુ પ્રેમ મળ્યો. એટલે એ એવું વસ્તુ થાય. છે આમ. લઈ જાને બરાબર. તારી હા. સંગત ગીત આવ્યું ને ત્યારે અમને દિવાળી ઉપર અમે લગભગ મૂક્યું હતું એ ગીત. હમ. તો ગીત આમ જેટલા ગીતો સ્પીડમાં આવે એટલું ગીત સ્પીડમાં નહોતું. ઠંડુ ગીત હતું. તો ઓકે. જ્યારે શૂટ ચાલતું ત્યારે જ બધાને એમ હતું કે આટલું બધું ઠંડુ ગીત કેમ બનાવ્યું એમ. હા, હા. પણ ત્યારે શબ્દો બહુ સારા હતા. કવિ કેદારના શબ્દો હતા. અને ત્યારે એવું હતું કે ગીત એટલું બધું નહીં ચાલશે પણ એટલું બધું કે લોકોને Average એમ. બધાને ગમશે. ગમશે એવું નહીં. પણ જેવું અમે અપલોડ કર્યું ત્યારે ના ચાલ્યું 2-3 દિવસ. એટલે થોડીક ચિંતા થઈ કે હવે હવે નહીં એટલું બધું નહીં ચાલે. ચાલે. અને પછી જેવું ઉપડ્યું હા. કે રોજના 2-3 લાખ વ્યૂ. ઓહ. અને બહુ ચાલ્યું. હજી પણ હું સ્ટેજ ઉપર જાઉં એટલે એ ફરમાઈશ આવે છે. આવે છે એમ. એવો એક પણ ડાયરો નહીં હોય જેમાં મને હા. લઈ જાને તારી સંગત નો ગાવામાં આવ્યું હોય અથવા તો મને હા. કોઈ ફરમાઈશ ફરમાઈશ ના તો આપ્યો હોય. અત્યારે અમારે લાઈવ સાંભળવા છે. તમારી ફરમાઈશ. મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી, વાલા આવે છે તારી બહુ યાદ, તારા વિના ગમતું નથી, મને લઈ જા
લઈ જા લઈ જા ને લઈ જા ને તારી સંગાત, તારા વિના ગમતું નથી. નયને નિંદરા ન આવે જબકીને જાગતી, વેરણ વિરહની રાત. નયને નિંદરા ન આવે જબકીને જાગતી, વેરણ વિરહની રાત રે. માંડ માંડ રે પડે છે પ્રભાત, માંડ માંડ રે પડે છે પ્રભાત, તારા વિના ગમતું નથી. મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા ને તારી સંગાત, તારા વિના ગમતું નથી. વાહ, અમારા બંને માટે. કારણ કે આ ગીત આમ તો કૃષ્ણ માટે હતું, કે ગોપીઓના વિરહનું આ ગીત, કે જ્યારે કૃષ્ણ એને છોડીને જતા હતા ગોકુળથી, ત્યારે ગોપીઓ એટલી વિરહમાં હતી કે એ ગીત ત્યારે કેદારને લખ્યું હતું. પણ અત્યારની જનરેશન પણ આ ગીતને એક્સેપ્ટ કરીને જ્યારે બી કંઈ પણ હોય તો આ ગીત તો એમ કે નહીં અમારા માટે ગાવ. બરાબર છે. એટલે આ ગીત ખાસ સ્પેશિયલ તમારા બંને માટે. થેન્ક યુ. થેન્ક યુ. જબરદસ્ત. હિન્દી ગીત ગાવાનો શોખ ખરો તમને? હા, થોડું ગાવ. એમાં કોઈ રેકોર્ડિંગ એમાં તમે કરેલા છે રેકોર્ડ? રેકોર્ડ નથી કરેલા, પણ સ્ટેજ ઉપર ગાઈએ છીએ. ઓકે, એ તો મારા ફેવરિટ ઓલ ટાઈમ. ડાયરામાં જે હિન્દી ગીતો ગવાતા હોય ને અલગ જ મજા હોય એની, તો એની અલગ જ મજા હોય છે. ક્યારેક અમુક આપણા ડાયરાના સિંગર છે જે ઘણા બધા બોલિવૂડ સોંગ સારા ગાય છે, તો એમની સાથે જ્યારે ગાવાનું થાય ત્યારે હિન્દી તો ફરજિયાત ગાવું પડે. હા, બરાબર છે, ફરજિયાત ગાવું પડે. બરાબર છે. અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર મેં એક તમારી રિસેન્ટલી કોલેબોરેશન જોયું, અમેરિકન મોડલ છે કેન, તો એણે તમારી કંઈક ચારધામની જે આરતી છે ને મૂકેલી છે, તો એના વિશે તમારું શું કહેવું છે? એ કોલેબોરેશન કઈ રીતના થયું? કેન આમ તો હવે મારી ફ્રેન્ડ જેવી થઈ ગઈ છે. એ અમેરિકામાં રહે છે. ઓકે. અને એણે ઘણા બધા વિડીયો મારા મૂકેલા છે, અને મારે વાત પણ થાય છે ઘણી બધી વખત. હવે ગુજરાતી પણ શીખી ગઈ છે. અને મને જય ખોડિયાર કહે એટલે મને સૌથી વધારે ખુશી તો એ વાતની થાય કે એ મને જય ખોડિયાર, કેમ કે એ જય ખોડિયાર બોલે ને તો એનો આખો ટોન અલગ હોય. બરાબર છે. ફીલિંગ અલગ હોય. અને વાત પણ મારી એમની સાથે થાય છે. અને મેં થોડા ટાઈમ પહેલા એક ગીત મૂક્યું હતું, કૃષ્ણ ભગવાન હેલે દ્વારકા. તેમાં હોવે હોવે શબ્દ આવે ને ઈ એને એટલો ગમ્યો કે ઈ રોજે એક મેસેજ તો કરે જ મને, હોવે હોવે. અને હજી કાલે જ એક મેસેજ હતો કે હું મળીશ ને ત્યારે પહેલું ગીત હોવે હોવે તારી સાથે. કારણ કે એક વસ્તુ ઈ છે કે એનું એ કલ્ચર છે, છતાં પણ એને આપણું કલ્ચર ગમે છે. બરાબર. ચણિયા ચોળીના ફોટા મને મોકલે કે મને આ પહેરવું ગમે છે. એટલે હું તો એમ કહું કે આપણે આપણી સંસ્કૃતિને તો જાળવવી જોઈએ. બરાબર છે. કે જો એ લોકો ત્યાં રહીને પણ આપણું ટ્રેડિશનલ જે આપણું આઉટફિટ છે એને ગમે છે, અને એ પહેરે પણ છે, ખાલી ગમવા પૂરતું નહીં, પહેરે પણ છે, તો એ બહુ મોટી વાત કહેવાય. બીજું બધા કલાકારને સાંભળે છે, અને જે એને સારું લાગે ને વિડીયો બનાવે છે, પોતે કારમાં હોય, કામ કરતી હોય, કામ પણ અત્યારે બહુ કરે છે. અને ઈ કદાચ ઇન્ડિયા આવશે, મને મળશે પહેલી વખત, મને કીધું કે હું ઇન્ડિયા આવું એટલે પહેલા તને મળીશ, એને હક કરીશ, અને હોવે હોવે ગાઈશ, અને જય ખોડિયાર કહીશ. જ્યારે આવું કનેક્શન મળે ને, સમજો કે આપણું રિલેશન એની સાથેનું ક્યારે પણ નથી, અને એ વ્યક્તિ અમેરિકા છે, અને એનો આપણા શબ્દો આપણી એક કેટલો ટચ મળે, મોમેન્ટ છે. ઇવન ઈ ખાલી પહેરે છે આપણું એવું નહીં, ખાય છે આપણું. એને થેપલા ભાવે છે, એને ઢોકળા ભાવે છે. એ મને કે આઈ લાઈક ઢોકળા, આઈ લવ થેપલા. એટલે બહુ સારી વાત કહેવાય કે આપણું એને ફૂડ પણ પસંદ છે, આપણું કલ્ચર પસંદ છે, આપણું ટ્રેડિશનલ લુક પસંદ છે, તો બહુ સારી વાત કહેવાય ને કે ત્યાં રહીને પણ આ બધી વસ્તુ ફોલો કરે છે બધી. એને આ રીલ્સ મૂકી લગભગ મિલિયન સુધી પહોંચી ગઈ છે. 4 ધામની આરતી, અને ગાય છે 4 ધામની માં ખોડલ માની આરતી,
તો હું તો એમ કહું કે ગાતાય આવડી ગયો ને બહુ સારી વાત કહેવાય. અને એ સિંગિંગ પ્રાઉડ ફીલ થાય આપણે. પ્રાઉડ ફીલ થાય. બિલકુલ. અને સિંગિંગ એક બહુ ઇઝી વસ્તુ છે કે લેંગ્વેજ શીખવા માટેની. હા. તમે એ ગીત તરત આપણા માઇન્ડમાં અને બેસી એને જાય. ગુજરાતી આવડે છે આવડે. એ બહુ મોટી વાત કહેવાય. બિલકુલ બિલકુલ જબરદસ્ત. કે શબ્દ બી સમજવા જોઈએ ને. ક્યારેય આપણે ગુજરાતી સમજો કે આપણે બીજી કોઈ લેંગ્વેજ સમજ્યા જ નથી અને એ લેંગ્વેજ કેપ્ચર કરી અને શબ્દો સમજવા એ બહુ ડિફિકલ્ટ હા, હોય. ઘણા બધાને એમ છે કે આફ્રિકા છે પણ એકચ્યુઅલી એ અમેરિકા અમેરિકન. છે. ઓકે મને બી એવું જ હતું પણ એ કે હું અમેરિકા રહું છું. ઓકે જબરદસ્ત. અત્યારે તમે સિંગર તો છો, તમે ગાઓ છો, એની સાથે તમે કોઈ બીજા બિઝનેસ સાથે જોડાયેલા છો? ના, અત્યારે તો હું આ જ કરું છું, ગાવાનું, ખાવાનું. કેવો શોખ એક ગુજરાતી તરીકે ખાવાનો? ખાવાનો શોખ છે પણ ગુજરાતી જ આપણું ગુજરાતી જ ચાલે. આપણું જ ફૂડ. બાકી બીજું બધું શોખ નથી મને. બહારનું ખાવાનો બહારનું શોખ. ખાવાનું. ઘરનું ખાવા મળે ને તો હું બહાર નથી જ ખાતી. તમે કઈ મસ્ત ડિશ બનાવો તમે એકદમ? તમારી ફેવરિટ ડિશ કઈ? રસોઈ તો હું બધી જ બનાવું છું. મને બધું જ આવડે છે. હા હા. હા, બધું જ આવડે છે પણ મને આપણું બધું ગમે એમ. મતલબ શાક રોટલી, દાળ ભાત, ખીચડી કઢી. અલ્પાબેનના ઘરે જવાનું છે? હા. હું જ બનાવીશ. વાહ ભાઈ વાહ, જબરદસ્ત જબરદસ્ત. ઓકે. મારી નલ્પાબેનની એક તો એ સર કે ખીચડી કઢી, મને 56 ભોગની સામે ખીચડી કઢી કઢી આપે આવે ને ને એટલે હું કાંઈ ના ખાઉં. હુંય નહીં ખાઉં. આ ટિફિન માં જ આવ્યું તમારે? ખબર નહીં આપણે સાથે શેરિંગ કરીએ. 2-3 દિવસ જમવા ના મળે ને, હા. મતલબ બહાર હોઈએ એટલે ઘરનું ખાવા ના મળે બરાબર તો છે. ઘરે આવીએ ને એટલે પેલા એમ જ કહું કે ખીચડી ખીચડી કઢી બની જાય બનાવો. ને તો બસ બીજું મજા કાંઈ આવી નહીં બીજું જોઈએ. કાંઈ નહીં જોઈએ. નહીં જે હાશકારો આવે હા, જબરદસ્ત. મજા આવે. અને આપણું તો આપણું જ છે ને. આપણું જ છે. બરાબર. તમે કેવા સેવાના કાર્ય સાથે જોડાયેલા છો? આમ તો હું 2 મહિને 50 દીકરીઓ જમાડું છું. એટલે ગામની બાલ મંદિરથી લઈ અને 7 ધોરણ છે અમારા ગામમાં. એમાં જેટલી દીકરીઓ આવે ને એ બધી દીકરીઓ એમ કહી જ દેવાનું કે આટલી જેટલી સંખ્યામાં હોય એટલી ઘરે જમવા આવી જજો. અરે વાહ. એટલે 2 મહિને જમાડું, મારા હાથે જ રસોઈ બનાવું, વાહ ભાઈ. મારા ફેમિલી સાથે, હમ. અને દરેક દીકરીને ગિફ્ટ આપું. અરે વાહ. દર વખતે અલગ. અને જમવાનું પણ એની ચોઈસ પ્રમાણે. હા હા. જે એને પૂછી લઉં અગાઉ કે આ વખતે તમે શું ખાશો શું એમ. ખાશો? તો એમ કે આ વખતે તો મારે પાણીપુરી ખાવી છે. હા. તો સ્પેશિયલ પાણીપુરી. વાહ ભાઈ વાહ. પછી એમ કે અમારે વણેલા ગાંઠિયા ખાવા છે તો એ બને. ઓકે. ટૂંકમાં એની હેલ્થનું પણ ધ્યાન ધ્યાન બહારનું રાખીને. કરતા ઘરે ઘરનું વધારે બનાવીએ બેસ્ટ. અને એની હેલ્થનું ધ્યાન રાખીને, મને કે શિયાળો હોય તો વણેલા ગાંઠિયા બનાવી. એવી જ રીતે દર 2 મહિને 50 દીકરીઓ ઘરે જમે. જબરદસ્ત. દરેક દીકરીઓને ગિફ્ટ સરસ એને ગમે એવી, એને કામ લાગે એવી એવી ગિફ્ટ આપું. ઘણા વર્ષથી આ સેવા કરું છું, કામ કરું છું. સેવા તો ન કહે પણ એક શોખ છે મને દીકરીઓને જમાડ. મને દીકરી પાત્ર બહુ ગમે છે. અને ગામમાં કોઈ એવો વ્યક્તિ હોય કે જેને મારાથી કંઈ હેલ્પ થઈ શકે તો એમને પણ હેલ્પ કરું છું. જબરદસ્ત. મારાથી થઈ શકે એટલું તો હું કરું જ છું. વાહ ભાઈ વાહ. અને પૈસા કરવું આપીને જોઈએ. સેવા કરવી અને એ તમે જે જાતે બનાવીને અને એની સાથે તમે હળી મળીને જે બેસીને જમાડો એ કંઈક અલગ જ ખુશી હોય. સમજો કે પૈસા આપીને તો આપણે કઈ ને કઈ સેવા કરીએ પણ આ કંઈક અલગ જ તમને અને સેટિસ્ફેક્શન ગામડે આપે એટલા છે. માટે કરું. ઘણા બધા મને એમ કે સિટીમાં કરો આપણે, પણ સિટીમાં એટલી નીડ ન હોય કોઈ દીકરીને કે હવે નાસ્તા બોક્સ મેં લીધું એમના માટે તો એ સિટીમાં તો બધા પાસે લગભગ હોય. પણ ગામડામાં કેવું હોય કે એવું નાસ્તા બોક્સ કોઈ ના જોઈએ, ક્યારેક એવી પાણીની બોટલ ના જોઈએ. હું એવું જ આપું કે જે એને સ્કૂલમાં કામ લાગે. હું ખાસ કરીને એજ્યુકેશનને હું બહુ માનું છું. હું દરેક વ્યક્તિને કહું, સિંગર હોય તો હું એને કહું, જે અત્યારે ઉભરતા કલાકાર છે તો એને કહું કે ભણવાનું સ્કીપ ના કરતા, પેલા એ બધું પૂરું કરજો. સાથે ભલે કરે બધું થાય પણ ભણવાનું. ઘણા એવું હોય કે ઘણા સિંગરો ભણવાનું છોડી દે ને પછી ગાવા માંડે, પણ તો પછી ભણતર છૂટી જાય તો આ વસ્તુ નકામી. સિંગરમાં પણ ભણતર જરૂરી છે. બરાબર છે. તો હું આ દીકરીઓ જમાડું તો એના માટે હું એવું જ વિચારું કે એને પાણીની બોટલ આપું, નાસ્તા બોક્સ આપું, કે સ્કૂલ બેગ આપું, કે એવી વસ્તુ આપું જેને સ્કૂલમાં કામ લાગે. જે લઈ ના શકતા હોય, ક્યાંક ચોપડા આપું. મારા પપ્પાની તિથિ આવે તો ત્યારે પણ હું સ્કૂલમાં જ બધું બુક વિતરણ કરો તમે. એવી જ રીતે. જબરદસ્ત. તમે એવું કોઈ પ્લાનિંગ કરી રહ્યા છો, કોઈ ફાઉન્ડેશન ઓપન કરવાનું, કોઈ ટ્રસ્ટ ઓપન કરવાનું જેમાં કોઈ સારા કાર્યો થાય, એવું કોઈ પ્લાનિંગ કરી રહ્યા છો? અત્યારે તો કોઈ પ્લાન નથી પણ મને વિચાર બહુ છે કે મારાથી હું જે લાઈનમાં છું એમાં મને જે કંઈ આર્થિક રીતે જે કંઈ મને મળે તો એમાંથી ઈ ફંડમાંથી હું કંઈક કરું એમ. મને એવું વિચાર તો આજ નહીં ઘણા વર્ષોથી છે પણ હજી મને કોઈ એવું
સ્ટેપ મળ્યું નથી કે હું ત્યાં સુધી હા. પહોંચી હોય. હા બરાબર છે. વિચાર છે જ કે હું કંઈક કરું, ઓકે. કારણ કે હું જે ગાઉં છું, મારી પાસે જે હમ. વાણી છે એ ભગવાને આપેલી છે. બરાબર છે. ગોડ ગિફ્ટ. મારું તો કશું છે નહીં. તો હમ, જ્યાં હમ. સુધી મને ભગવાન ગવડાવે ત્યાં સુધી ગાવું છે, બરાબર છે. અને એમાંથી હું લોકોને કંઈક મદદ કરી શકું એ ભાવ તો મારો પહેલેથી છે, આજે શું વાત છે, છે. અને આવનારા દિવસોમાં પણ એ જ ભાવ રહેશે કે જબરદસ્ત. મારાથી કંઈક સારું થાય. જબરદસ્ત. બધું ભગવાને આપેલું છે, આપણે તો કેટલું આપી હા, શકવાના અને છીએ. આજે પણ હું જે કમાઉં છું એમાં હું અમુક ટકા તો હું સેવાનું કાઢું જ છું, બરાબર છે. કે આટલું તો બસ સેવામાં જ જશે એમ. જબરદસ્ત. આજે પણ એ તો કરું જ છું, અને કરવી જોઈએ હરેક માણસને. હમ. ઘણા બધા લોકો એવા હોય છે કે જેમની પાસે કશું નથી, તો બિલકુલ. એમને આપણે કંઈ નહીં તો કંઈ થોડી હેલ્પ કરી હેલ્પ શકીએ કરીએ. તો હું એવું માનું છું કે એ ઘણું આગળ નીકળી શકે. બિલકુલ. મારા જ ગામમાં એક હમ. ભાઈ છે જે એક્સપાયર થઈ ગયા, પછી એની 4 દીકરીઓ હતી. ઓહ. તો એમને મેં મારી રીતે થોડું મદદ કરી, ચોપડાનું ના અંતે જે કંઈ થતું મારી રીતે જે થતું હતું. આજે દીકરી ખૂબ આગળ છે, શું વાત છે. તો એ મને જ્યારે બી મળે ત્યારે મને એમ પગે લાગીને મને એમ કહે હમ. તમે ચોપડા ના લઈ દીધા હોત તો કદાચ હું આજે ભણી ના ભણી હોત. ના હોત. તો બરાબર આજે છે. ખૂબ આગળ છે. તો મને એમ થાય કે મારાથી આટલું થયું તો હમ. ક્યાંક ને ક્યાંક એમના આશીર્વાદ હશે, આ હશે. દીકરીઓના આશીર્વાદ હશે, બરાબર છે. તો જ હું તો જ, આટલે તો જ. સુધી પહોંચી છું. બરાબર છે. બાકીના એકલા પોસિબલ હાથે જ તો ના થાય. કંઈ નથી થઈ નથી શકતું. પપ્પાના આશીર્વાદ હોય, મમ્મીના હોય, બરાબર છે. પરિવારના આપણને કંઈક સપોર્ટ હોય, હમ. આ માની આટલી બધી થોડી ખોડિયારની વાર કૃપા, કૃપા હોય. આ બધું ભેગું થાય ને હમ. ત્યારે કંઈક બને. બરાબર છે. એટલે હું એવું માનું છું કે મારું જીવન હમ. ખરેખર હું લકી છું, બધું મને મળ્યું છે. બધું મને મળ્યું છે. જબરદસ્ત. હા, તો જે આપણે ટ્રેડિશન છે, બરાબર, વર્ષો જૂના જે આપણે લગ્ન ગીતો છે, હવે એ કંઈક ને કંઈક એવું થઈ રહ્યું છે કે ડીજે આવતા અને આપણી સંસ્કૃતિ ત્યારે મોડર્નાઇઝ થતા થતા છે ને એ લુપ્ત થઈ રહ્યા છે. તો એ આવનારા વર્ષો સુધી જળવાઈ રહે તો એના માટે તમારું શું કહેવું છે? એના માટે શું પગલું ભરવું જોઈએ કે શું કરવું જોઈએ એના માટે? મારું એવું માનવું છે કે અત્યારની જે જનરેશન છે, તો મોટી ઉંમરના જે વ્યક્તિ છે એમને સારા સારા લગ્ન ગીતો આવડે છે. માનો કે હું મારા મમ્મીનું જ એક્ઝામ્પલ લઈ લઉં, તો એમની પાસે જે ગીતો છે એ નથી ગવાતા, અમુક ગીતો એવા હોય, તો હું એવો પ્રયત્ન કરું કે એમની પાસેથી અત્યારે જ રેકોર્ડ કરી લ્યું. તમારા જે લોકો મને સાંભળે છે બધાને હું કહીશ એટલું કે તમારા મમ્મી, તમારા દાદી, એની પાસે તો બેસ્ટ હશે, એ તમને ક્યાંય નહીં મળે. તો અત્યારે તમે એવું કરો કે એમની પાસેથી રેકોર્ડ કરી લો બધું, કારણ કે એ જતા રહેશે ને પછી એ વસ્તુ તમને નહીં મળે. બરાબર છે. તો જાળવવા માટે, ટકાવવા માટે આપણા લગ્ન ગીતો જૂના છે, ઘણા બધા ગીતો ગવાય જ છે હજી, પણ નવા નવા ગીતો ઘણા એવા આવે છે કે જે મને નથી ગમતા, આપણને સાંભળવા નથી ગમતા. અમુક ગીતો એવા છે એકદમ ડીજે સ્ટાઇલના ગીતો આવે છે, તો એ ગીતો કરતા હું તો કહું પ્રાચીન આપણા જેટલા ગવાય ને એટલા મીઠા ગીત છે, આપણા બહુ મીઠા ગીત છે, સાકર જેવા મીઠા છે. તો ફટાણું બી ગાય ને તો બી આમ મીઠા, બહુ મીઠા ગીત છે, ગાવા ગમે, સાંભળવા એટલા ગમે. તો જેટલા મોટી ઉંમરના વ્યક્તિ છે ને એમની પાસેથી બધું લઈ લ્યો, જેટલું લેવાય એટલું લઈ લો. મારા નાની છે, એમના એક બાજુમાં રહે છે, એમની પાસે હું ગઈ હતી સ્પેશિયલ ગીતો, તો એણે મને કીધું કે ત્યારે લાઇટ નહોતી અને અમે ફાનસ રાખીને લગ્ન ગીત ગાતા, ફાનસ ના ગીત આવતા, કેમ ફાનસ લઈને જાતા હોય ને પોખવા, તો એના ઈ કે અલગ ગીતો હતા. તો હું ઈ પ્રયત્ન કરું છું, હું પોતે ઈ પ્રયત્ન કરું છું કે એમની પાસેથી લેવાય એટલું લઈ લઉં, કારણ કે એ નહીં મળે પછી, અમુક વસ્તુ જતી રહેશે ને તો પૂરું, ત્યાંથી પૂરું થઈ ગયું. પછી નવું તો નવું જ છે, જૂનું નથી મળવાનું. એટલે ટકાવવા માટે જેટલું સંગ્રહ થાય એટલો કરી લઈ. આપણા જૂના ગીતોનો હવે તો આ બધું ટેકનોલોજી આપણી પાસે મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, બરાબર, તો એમાં આપણે બધું લઈ લઈએ, પેન ડ્રાઈવ એક બનાવી લઈએ, જ્યારે બી આપણને ટાઈમ મળે સાંભળી, એમાંથી કંઈક નવું ક્રિએટ થઈ શકે. એમાં જે જૂના ગીતો છે એને ભલે નવા ઢાળમાં લાવીએ પણ શબ્દો તો એના રહે એમ. તો એ પ્રયત્ન કરવા જોઈએ કે આપણા જે નાના છે, દાદી છે, આપણા મમ્મી છે, એમની પાસે જે ગીતો છે એ લગભગ હવે મારી પાસે નથી. હા, બરાબર છે. એના શબ્દો, કેમ કે એક જે પ્રસંગ હતો ને એના શબ્દોમાં એ તાકાત હતી. વન રાતે વનમાં મીંઢોળ જાજા,
હવે એવા ગીતો ના બને. ના ના બને. બને. કોઈ રાઇટર પાસે તમે લખાવો તો એવા ગીત નહીં બને. નહીં બને. જે લોકોના મોઢે ગવાયેલા છે ને હમ. એ ગીતો અલગ છે. મોરતારી સોના સોનાની ચાંચ. ચાંચ. તો અને કલ્પના શક્તિ બહાર ના એમ કે આપણે સાંજ પડીને ઝાલર વાગી બેની બાના વરવેલા આવજો. આહા. એવા બધા પ્રશ્નો થતા કેમ નથી આવ્યા. હમ. ત્યારે એના કારણ બતાવવામાં આવતા, વરરાજાના વખાણ થતા. હા. આવું બધું બધું જ ગીતના શબ્દોથી એમ. ગીતના શબ્દોથી બધી વસ્તુ આમ. અને હજી અત્યારે માગે છે. હમ. ઘણી બધી જગ્યાએ અમે પ્રોગ્રામમાં જઈએ તો આપણા ગીતો, આપણા પ્રાચીન ગીતો માગે છે. હમ. ઘણી બધી જગ્યાએ લોકગીતો આપણા પ્રાચીનમાં ગીતમાં આખી રાત બીજું કાંઈ ન ગાતા, પણ લોકગીત લોકગીત. લોકગીત. ઘણી જગ્યાએ એવું થાય બરાબર. કે અમે આખી રાત લોકગીત જ ગાઈએ. હમ. હમણાંનો જે કાર્યક્રમ હતો, હમ. ગોંડલ હતો કાર્યક્રમ, ઓકે. એમાં અમે લગભગ 3-4 કલાક બધા કલાકારોએ લોકગીત જ ગાયું, કંઈ જ નહીં, બરાબર. ઓનલી ફોર લોકગીત. જબરદસ્ત. એટલે આવી રીતે આપણું કલ્ચર માટે ઘણા બધા એવા વ્યક્તિ છે કે જેમને ગમે છે બહુ ગુજરાતી, આપણું પ્રાચીન સાંભળવું બહુ ગમે છે. અને છે એવું, હું તો સ્વીકારું છું. ભલે લોકોની ફરમાઈશ પ્રમાણે અમે નવું નવું ગાઈએ છીએ, પણ જૂનું તો સાંભળવું ગમે છે ને આજે પણ ગાવું ગમે છે. ગાવું ગમે છે એમ. અને જેટલી વાર સાંભળતા રહીએ ને એટલી વાર આપણને આપણા ગમે. ભજનો એવા છે. આજે જ કોઈ નવી જનરેશન ગંગા સતી પાનબાઈ નું ભજન ગાય હા. તો તમને કેટલું ગમશે. બહુ ગજબ. ભલે ભજનને નવી તો બહુ જ ગમશે. ભલે નવી જનરેશન ઈ ગાય તોય ગમશે. હા. અને આપણા પ્રાચીન જે નારાયણ બાપુ ગાય તોય આપણને એટલું ગમે. એટલું ગમે ગમતું છે. એમ. બરાબર. અને હજી ગમે. એટલે અને મેં કીધું ને કે એ જે લખાણ છે એના શબ્દો છે એમ એટલા મિનિંગફુલ એમ. હા, મિનિંગફુલ. અને એ વસ્તુ એ સમયે ઘણા ગીતો તેવા પણ છે કે જે એટલા વર્ષો પહેલા લખાઈ ગયા છે અને અત્યારે આજે હકીકત થાય છે. હા. એવા ઘણા બધા પુરાવાઓ પણ છે એમ. હમ. એટલે એ પાવર છે એટલે વસ્તુનો. પ્રાચીન લગ્ન ગીત માટે તો એક જ હમ. ઉપાય છે કે જેટલું રેકોર્ડ થાય, જેટલું શૂટ થાય, એટલું હા. વિડીયો શૂટિંગ જેટલું થાય એટલું એટલું કરી કરી લેવું. લેવું. સંગ્રહ કરી લેવો, લખાણ કરી લેવું. હા. કઈ ન હોય તો નોટ ને નોટ પેન લઈને પેન બેસી બેસી જાઓ જાઓ. દાદી પાસે. દાદી તમે ગાતા ને તમારા વખતમાં એ એ. ગીત અમારે જોઈએ છે. બરાબર. એટલે મળી જશે એમની પાસે ને એટલો ખજાનો છે એમની પાસે હા. કે એ ગીતો તમને બીજે ક્યાંય નહીં સાંભળવાય નહીં મળે અને ક્યાંય તમને મળશે જ મળશે જ નહીં વસ્તુ. તમારું પ્રાચીન લગ્ન ગીતમાં કોઈ ફેવરિટ? મારું સૌથી ફેવરિટ છે એક તો વનરાતે વનમાં, મને બહુ જ ગમે. કારણ કે એમાં બધાના નામ બી આવી જાય હા. અને એટલું સરસ લાગે એ ગીત, મને બહુ ગમે. જબરદસ્ત. હા. વનરાતે વનમાં. તમે છે ને મારી રાઉન્ડ રાખીએ છીએ. ચાલ તો મારા એમ મારો નથી. મોકો મળ્યો નથી ને વારો પાડી દે છે યાર, એવું ન હોય. તો કેવું મારામારી? ક્વિક ફાયર, ઇંગ્લિશમાં ક્વિક ફાયર અચ્છા, કહે તો કે એમ કહો ને પછી મારામારી કહો તો પછી એને માથી ગુજરાતી નો મળાય કરે જાય મારાથી. ક્વિક ફાયર એટલે મારી પ્રેમથી રાખેલું છે આપણે. ને. તો પહેલા તમારે મને કેવું જોઈએ, નહીં તો પછી માર ખવાઈ જશે. ઓકે, સારું, ચાલ પેલો સવાલ તારો. ચાલ. હમ. અમે જે સવાલ પૂછે ને એનો ક્વિક આન્સર. ઓકે. જ્યારે કોઈ પ્રોગ્રામ નથી હોતો ત્યારે તમે ફ્રી ટાઈમમાં શું કરો છો? મજા. આ ચીટિંગ ગયો મેમ. તો મજા જ ને, ઘરે રહે શાંતિ. જબરદસ્ત. તમારી ફેવરિટ ગુજરાતી ડિશ? ખીચડી કઢી. ખીચડી કઢી. તમે કઈ વસ્તુ વગર ના રહી શકો? ચા. ચા વગર નહીં રહી શકો. ઓકે, તમારું ફેવરિટ ગીત કે જે તમે નથી ગાયું હજી સુધી? એક મસ્ત ગીત છે, હમ. ગાઈને સંભળાવ. હા હા? પ્લીઝ પ્લીઝ. કહું છું પ્રેમીઓ ભોળા, મજા છે દૂર રહેવામાં, સમીપ સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. વાહ ભાઈ વાહ. જબરદસ્ત. મજા છે દૂર દૂર રહેવામાં. રહેવામાં. વાંધો નહીં. અરે પણ હા, આપણને નથી કીધું, આપણને પહેલા જે હતું ને એ જ હતું. ઓકે. તમે સિંગર ના હોત તો શું હોત? ટીચર. ટીચર હો તમે? હા, ઓકે, તમારું એજ્યુકેશન શું મેમ? મેં પીટીસી કર્યું. અરે વાહ. વાવ, એટલે ટીચર. ઓકે, ગ્રેટ. તમારા માટે ખુશી શું છે? પરિવાર. વાહ, વાવ. જબરદસ્ત જબરદસ્ત. ઓકે, અલ્પાબેનને કોઈ એક શબ્દમાં કહીએ તો? સારામાં સારી વ્યક્તિ. જબરદસ્ત. સુપર. ચીલ, આજે તો અલ્પાબેન ને સાંભળ્યા ને હા. તો મને ઘણા સવાલ હતા ને બધા ભૂલાઈ ગયા. હું સોંગમાં જેટલી ખોવાઈ ગઈ ને, કેમ કે મેં તમને લાઈવ ટીવીમાં ને એ રીતે સાંભળેલા હોય, ડાયરામાં સાંભળેલા, પણ આટલા નજીકથી ને આ રીતે જે સાંભળ્યા, મારે તો પેલા ઘૂસબૂમ આવી ગયા. એમ સાંભળ્યું તો મને એકચ્યુઅલીમાં સવાલ હતા ને ભૂલાઈ ગયા. એક વસ્તુ પણ છે, ઘણા જે સિંગર ઘણા બધા ગીતો આવે છે ને એટલા ઓટો ટ્યુન કરેલા હોય ને કે એ એનો ઓરિજિનલ અવાજ જ ખોવાઈ ગયો મને હોય. નથી ગમતું બરાબર. ઓટોટ્યુન.
પણ હા હું હોય તો એ બને ત્યાં સુધી તો નીકાળી જ દઉં છું. મને બિલકુલ. બહુ નથી ગમતું. મને એમ થાય કે મારી પહેચાન જતી રહેશે. બરાબર છે. હું જે છું ને એ રહેવા દઉં. બિલકુલ બિલકુલ. એ લોકો સ્વીકારવા જોઈએ બસ. હા બરાબર. પછી હું સ્ટેજ ઉપર ગાઉં ત્યારે અલગ પડે ને, કારણ કે ગીત બેનનું definitely. આવ્યું તો ગીતમાં તો અલગ હતું. અલગ ભાઈ. હતું. અહીંયા અલગ અલગ છે. છે. એવું નથી ગમતું. હું જે છું એ રહેવા દઉં એ બસ. જ તો એ જ તમારી જે પ્રામાણિકતા અને એ જ તમારો જે ગોડ ગિફ્ટેડ અવાજ છે ને એ અમને સાંભળવો, અમારા દર્શકોને બધા લોકોને સાંભળવો ગમે છે. થેન્ક યુ. બરાબર. અને આટલો સરસ તમે ટાઈમ આપ્યો આજે થેન્ક યુ. તમારી પોડકાસ્ટમાં. સાથે વાતો કરીને બહુ મજા આવી. આપણા દર્શકો બી આપણને આટલો જ પ્રેમ આપે છે, તો આપણે દર્શકો માટે કોઈ એક સોંગ મેમ તમે ડેડિકેટ કરવા માંગતા હોય? હમણાં રક્ષાબંધન આવશે હા યસ યસ યસ. તો એક બધાનું ગમતું એક ગીત છે. ઓકે. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલું ઝુલાવે બેનડી ઝૂલે ભૈલું ઝુલાવે ડાળખી. એ કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, આ ભાઈની બેની લાડકી ને ભૈલું ઝુલાવે બેનડી ઝૂલે ભૈલું ઝુલાવે ડાળખી. વાવ જબરદસ્ત. એક્સેલન્ટ એક્સેલન્ટ. આવું સ્પેશિયલ યાજ્ઞિકને ડેડિકેટ કરીશ ત્યારે. સરસ સરસ ગ્રેટ. થેન્ક યુ વેરી મચ. તમે આટલો સરસ મજાનો ટાઈમ આપ્યો એના માટે, તમારી જર્ની શેર કરી અને આજે ખૂબ મન ભરીને વાતો કરી. પેટ ભરીને મન ભરીને વાતો કરી એના માટે થેન્ક યુ અને વેરી મચ. તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર કે મને સરસ મજાની વાતો કરવા મળ્યા છે. બહુ મજા આવી. થેન્ક યુ so થેન્ક much. યુ વેરી મચ. Thank થેન્ક you. યુ. આઈ હોપ તો તમને અમારો ફૂલ પોડકાસ્ટ વિડીયો જોવો ગમ્યો હશે. સો તમને થોડીક પણ વેલ્યુ મળી હોય આ વિડીયોથી તો પહેલાં તો આ વિડીયોને શેર કરો જે લોકોને રિક્વાયરમેન્ટ છે. બીજું આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે સાથે બેલ આઇકન પર ક્લિક કરી દો. સો મળીએ નવા ગેસ્ટ, નવા પોડકાસ્ટ અને નવી એનર્જી સાથે. ત્યાં સુધી મહાદેવ મહાદેવ.